જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એનવીબીડીસી એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આવતા ખૂબ જ અગત્યના ટોપિક એવા મેલેરિયા રોગ વિશે અભ્યાસ કરીશું. હવે મિત્રો, આ રોગનો આપણે ઇતિહાસ જાણીએ એટલે કે મેલેરિયા નામ શેના પરથી પડ્યું આપણે તેની વિશે અભ્યાસ કરીએ. તો કે આ વાત છે આજથી 100 થી પણ વધારે વર્ષ પહેલાની, જ્યારે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે આ રોગનું જેનું નામ આપ્યું છે એવા સર રોનાલ્ડ રોઝ, એમના પિતાજી ભારતની અંદર એક સૈનિક તરીકે ફરજ બજાવતા હતા અને તે સમય દરમિયાન સર રોનાલ્ડ રોઝ પણ તેમની સાથે ભારતની અંદર એટલે કે હાલના આપણા તેલંગાણા રાજ્યની અંદર સિકંદરાબાદ આવેલું છે ત્યાં તેઓ ડોક્ટરીનો અભ્યાસ કરતા હતા. અને તે સમય દરમિયાન શું હતું મિત્રો કે જ્યારે પણ ભારતની અંદર વરસાદ પડતો હતો ત્યારે કાદવ અને કીચડનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હતો અને તેના કારણે શું થતું તો કે એક તાવ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી. હજી સુધી એ સમયે આ રોગનું નામ મેલેરિયા નહોતું પડ્યું, પરંતુ જ્યારે પણ કાદવ અને કીચડ થતો એટલે તાવ આવતો અને તાવના કારણે એ વખતે હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. અને તેના કારણે લોકો એવું કહેવા માંડ્યા હતા કે આ રોગ કાદવ અને કીચડના કારણે થાય છે, એટલે કે મેલેરિયાને કાદાવી તાવ તરીકે પણ ઓળખવા માંડ્યા. પરંતુ તે સમયે જ્યારે સર રોનાલ્ડ રોઝ છે એમના એક પ્રોફેસર હતા, એમને એવું વિચાર્યું કે શું ખરેખર આ રોગ કાદવ અને કીચડના કારણે થાય છે. તો એમને જોયું જ્યારે પણ કાદવ અને કીચડ થતો હતો ત્યારે એક મચ્છરનો ઉપદ્રવ પણ વધારે જોવા મળતો હતો. તો તેમને વિચાર્યું કે શું ખરેખર આ મેલેરિયા એક કાદવ અને કીચડને કારણે થાય છે કે મચ્છરને કારણે. તો સમય જતા તેને મચ્છર ઉપર સંશોધન શરૂ કર્યું અને જ્યારે તેને મચ્છર ઉપર સંશોધન શરૂ કર્યું ત્યારે તેઓ પોતાની લેબની અંદર એટલે કે લેબમાં તેઓ મચ્છરોને પકડી અને મચ્છરોને ચીરી અને માઇક્રોસ્કોપની અંદર તે તપાસ કરતા. અને એક સમય એવો આવ્યો મિત્રો કે સર રોનાલ્ડ રોઝ એમને એક બદામી કલરના મચ્છરો જોયા અને આ બદામી કલરના મચ્છરની અંદર જ્યારે તેમને એક મચ્છર પકડ્યું ત્યારે મચ્છરને પકડી અને ચીરી અને એને એક કાળા કલરનું કંઈક કીડા જેવું જોવા મળ્યું, જે એક પ્રજીવ હતું. અને એવું જ પ્રજીવ જ્યારે એક તાવનો દર્દી હતો ત્યારે એના લોહીમાં પણ આ પ્રકારનું પ્રજીવ એમને જોયું. તો તેમણે નક્કી કર્યું કે જે પ્રજીવ આ એક વ્યક્તિને જેને તાવ આવ્યો છે તેનામાં છે એ જ પ્રજીવ મચ્છરમાં છે. તો તેમને એવું સાબિત કર્યું કે ના, ખરેખર મેલેરિયા એક કાદાવી તાવ એટલે કે કીચડ અને ખરાબ હવાને કારણે નથી થતો, પરંતુ એક મચ્છર દ્વારા થતો રોગ છે. અને આ સંશોધન બદલ સર રોનાલ્ડ રોઝને ઈસવીસન 1902 ની અંદર નોબેલ પારિતોષિકથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તો ચાલો આપણે આ રોગને આપણે વિગતે અભ્યાસ. તો કે રોગનો ઇતિહાસ જાણીએ મિત્રો. તો કે મેલેરિયા શબ્દની ઉત્પત્તિ મધ્યકાલીન ઇટાલિયન ભાષાના શબ્દ માલા એરિયા પરથી થઈ છે, જેનો અર્થ ખરાબ હવા કે કાદાવી તાવ કે માર્સ ફીવર તરીકે પણ ઓળખવામાં છે. આપણે આગળ વાત કરીને કે કાદવ કીચડના કારણે આ રોગ થતો એવું એ સમયે લોકો બધા વિચારતા અને એના કારણે શું કહેતા કે આને ખરાબ હવા અને કાદાવી તાવ તરીકે પણ લોકો ઓળખતા. મેલેરિયા રોગ એ વાહકજનિત સંક્રામક રોગ છે જે પ્રોટોજોઆ એટલે કે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ દ્વારા ફેલાય છે. આ પ્લાઝ્મોડિયમનું નામ એટલે કે જે આ પ્લાઝ્મોડિયમ દ્વારા રોગ ફેલાય છે તેમનું નામ સૌપ્રથમ વખત ઇટાલિયન વૈજ્ઞાનિક એતોરા માર્સિયા ફાવા તથા આંજેલો સેલી દ્વારા આપવામાં આવ્યું હતું. આ જે પ્લાઝ્મોડિયમ નામ છે મિત્રો, જે પ્રજીવ તરીકે આપણે ઓળખવી છે, જે મેલેરિયાના પ્રજીવ છે એનું નામ પ્લાઝ્મોડિયમ હતું અને આ પ્લાઝ્મોડિયમ નામ ઇટાલિયન વૈજ્ઞાનિક એતોરા માર્સિયા ફાવા અને આંજેલો સેલી દ્વારા આપવામાં આવ્યું હતું. મેલેરિયા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ઈસવીસન 1827 મેકમુલાસે કર્યો હતો. એટલે કે આ રોગ જ્યારે શોધાણો પણ નહોતો ત્યારે એ સમય પહેલા મેલેરિયા શબ્દનો પ્રયોગ મેકમુલાસે ઈસવીસન 1827 કર્યો હતો. ઈસવીસન 1897 ના રોજ સર રોનાલ્ડ રોઝ નામના વૈજ્ઞાનિકે એનોફિલિસ મચ્છરથી મેલેરિયા થાય છે તેવું સાબિત કર્યું. આપણે આગળ વાત કરીને મિત્રો કે મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરથી થાય છે તેવું સાબિત કોણે કર્યું હતું તો કે સર રોનાલ્ડ રોઝે. અને એના લીધે ઈસવીસન 1902 સર રોનાલ્ડ રોઝને નોબેલ પારિતોષિકથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્લાઝ્મોડિયમની શોધ ઈસવીસન 1880 સાર્લેસ લાવરેન દ્વારા કરવામાં આવી હતી. તેમણે મેલેરિયા દર્દીના લોહીમાં આ પરજીવીને માઇક્રોસ્કોપ હેઠળ સૌપ્રથમ વખત જોયા હતા. એટલે કે આ સાર્લેસ લાવેરેને માઇક્રોસ્કોપની અંદર પ્લાઝ્મોડિયમને સૌપ્રથમ વખત જોયા હતા. અને એના લીધે ઈસવીસન 1907 ની અંદર આ સાર્લેસ લાવેરેનને પણ નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયુર્વેદમાં મેલેરિયાને વિષમ જ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે આયુર્વેદની અંદર મેલેરિયાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે વિષમ જ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મેલેરિયા એ પ્લાઝ્મોડિયમના ચોક્કસ પ્રજીવથી થાય છે અને માદા એનોફિલિસ મચ્છર આ ચેપ મનુષ્યને લગાડી વાહક તરીકેની ભૂમિકા ભજવે છે. એનો મતલબ એવો થયો કે મેલેરિયા રોગ મિત્રો સીધો વ્યક્તિથી વ્યક્તિમાં નથી થતો, પરંતુ માદા એનોફિલિસ મચ્છર મનુષ્યને ચેપ લગાડી અને વાહક તરીકેની ભૂમિકા ભજવે છે. ભારતમાં મેલેરિયાનું ઉદ્ભવનું મુખ્ય કારણ પી વાયવેક્સ અને પી ફાલ્સીપેરમ પ્રજાતિ છે. ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં જો મેલેરિયા રોગનો ફેલાવો થતો હોય તો એ છે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. સપાટ વિસ્તારમાં પી વાયવેક્સ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે પી ફાલ્સીપેરમ જંગલ અને પહાડી વિસ્તારમાં જોવા મળે છે. મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે સપાટ વિસ્તારની અંદર કયા પ્રકારના મેલેરિયા જોવા મળે છે, તો કયો આવશે તો કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ. અને એ જ રીતે બીજો પણ પ્રશ્ન પૂછી શકે કે જંગલ અને પહાડી વિસ્તારમાં મુખ્યત્વે કયા પ્રકારનો મેલેરિયા જોવા મળે છે, તો કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. મેલેરિયાના દર્દીમાં જોવા મળતા લક્ષણો પૈકી ટાઢિયો તાવ એ મુખ્ય લક્ષણ છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે કયા રોગને ટાઢિયા તાવ તરીકે ઓળખવામાં આવે છે, તો કે મેલેરિયા રોગને ટાઢિયા તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેલેરિયાના મુખ્ય 3 અવસ્થામાં લક્ષણો હોય છે, જેમાં શરૂઆતમાં ઠંડી ધ્રુજારી એટલે કે શીત તબક્કો, ત્યારબાદ ખૂબ જ તાવથી શરીર ગરમ થાય એટલે કે ઉષ્ણ તબક્કો, અને પછી પરસેવો વળીને તાવ ઉતરી જાય જેને આપણે પરસેવાના તબક્કા તરીકે પણ ઓળખશું. આ સામાન્ય લક્ષણોથી માંડીને ગંભીર પ્રકારના લક્ષણો વાળા હોય છે, જેમાં સેરેબ્રલ મેલેરિયા એટલે કે મગજનો મેલેરિયાના કારણે મૃત્યુ પણ થાય છે. મિત્રો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે મેલેરિયામાં આવતા તાવને યોગ્ય ક્રમમાં ગોઠવો તો સૌપ્રથમ શું આવશે તો કે ઠંડીનો એટલે કે શીત તબક્કો. પહેલો આવશે શીત તબક્કો, ત્યારબાદ આવશે ઉષ્ણ તબક્કો અને ત્યારબાદ આવશે પરસેવાનો તબક્કો. હવે કારક એજન્ટની વાત કરીએ તો કે પ્લાઝ્મોડિયમના 4 અલગ અલગ પ્રકાર છે, જે નીચે મુજબ છે, જેમાં પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલ. હાલમાં WHO દ્વારા મેલેરિયાનો 5મો પ્રકાર જાહેર કરવામાં આવ્યો છે, જેનું નામ છે પ્લાઝ્મોડિયમ નોવેસી. પરંતુ જ્યારે આપણે ગુજરાત સરકારની પરીક્ષા આપતા હોઈએ ત્યારે જો સ્પષ્ટતા કરે કે WHO દ્વારા હાલમાં મેલેરિયાના કેટલા પ્રકાર આપ્યા છે તો 5 કરવાના, અને ખાલી એવું પૂછે પરીક્ષામાં કે મેલેરિયા કેટલા પ્રકારના પ્રજીવ દ્વારા થાય છે તો 4 આવશે. ભારતમાં મેલેરિયા રોગથી થતા કેસમાં 70% મેલેરિયાના કેસો પ્લાઝ્મોડિયમ વાયવેક્સ દ્વારા, 25 થી 30% કેસો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા, 4 થી 8% કેસો મિશ્ર કેસો છે, અને 1% થી પણ ઓછા કેસો પ્લાઝ્મોડિયમ ઓવેલના કારણે છે. એટલે કે ભારતની અંદર સૌથી વધારે જો મેલેરિયા થતો હોય તો પ્લાઝ્મોડિયમ વાયવેક્સના કારણે. હવે મેલેરિયાના પરોપજીવી વિકાસના 2 ચક્રોમાંથી પસાર થાય છે, એટલે કે આ મેલેરિયાનું જે પરજીવી છે એ વિકાસના 2 ચક્રોમાંથી પસાર થાય છે. એમાં પહેલું ચક્ર છે મિત્રો જે માનવમાં થતું ચક્ર એટલે કે અલૈંગિક ચક્ર, જ્યારે મચ્છરમાં થતું ચક્ર એટલે કે લૈંગિક ચક્ર. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે મેલેરિયાની અંદર માણસમાં જે ચક્ર થાય છે તે કયા પ્રકારનું ચક્ર જોવા મળે છે, તો કે અલૈંગિક ચક્ર, અને મચ્છરમાં જોવા મળતું ચક્ર એટલે કે લૈંગિક ચક્ર. મેલેરિયાના ચક્રમાં માણસ એક મધ્યસ્થ યજમાન તરીકે જંતુને પોષણ આપે છે તથા મચ્છર નિશ્ચિત પરપોષી તરીકેની ભૂમિકા ભજવે છે. એટલે કે મધ્યસ્થ યજમાન તરીકે માણસ આમાં ભૂમિકા ભજવશે. હવે મિત્રો આ છે આખું મેલેરિયાનો ચાર્ટ કે મેલેરિયા એક વ્યક્તિથી કઈ બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય. તો આપણે એક સાદી એટલે કે સરળ ભાષામાં સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિને મેલેરિયા થયો છે, એટલે કે એક વ્યક્તિને જ્યારે મેલેરિયા થયો છે, ધારો કે મને મેલેરિયા થયો છે, તો મને જ્યારે એક મચ્છર કરડશે એટલે કે માદા એનોફિલિસ મચ્છર મને જ્યારે કરડશે ત્યારે મારી અંદરથી ચેપી લોહી એટલે કે પ્લાઝ્મોડિયમ વાળું લોહી લઈ કોઈ બીજી વ્યક્તિને જે તંદુરસ્ત વ્યક્તિ છે, જેમની એમ કહેવાય ને કે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, એવી વ્યક્તિને જ્યારે માદા એનોફિલિસ મચ્છર કરડશે ત્યારે મારા શરીરની અંદર જે પ્લાઝ્મોડિયમ હતા તે વ્યક્તિની અંદર ઠાલવશે, અને તેના કારણે શું થશે કે તે વ્યક્તિ પણ ચેપી બનશે અને તે વ્યક્તિની અંદર મેલેરિયાનો ચેપ ફેલાશે. રોગનો ઉથલાની વાત કરીએ મિત્રો તો કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ મેલેરિયામાં ઉથલો ખાતો નથી, કારણ કે તેને યકૃતનો તબક્કો હોતો નથી. આમાં પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એટલે કે પરીક્ષામાં મિત્રો એવો પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયા પ્રકારના પ્લાઝ્મોડિયમની અંદર રોગ ઉથલો ખાતો નથી, તો કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની અંદર રોગ ઉથલો ખાતો નથી. એટલે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ મેલેરિયા થાય તો રોગ ઉથલો ખાતો નથી. બાકીના 3 એટલે કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ,
મેલેરી અને ઓવેલ આ ત્રણેયની અંદર શું છે કે યકૃતનો તબક્કો હોય છે, જેના કારણે શું થશે, અવારનવાર ઉથલો રોગ મારશે અને માંદગીનું કારણ બનશે. હવે ચેપનું ચક્ર એટલે કે મેલેરિયામાં ચેપનું ચક્ર આપણે આગળ વાત કરી હતી ને કે મેલેરિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય, તો આપણે તેને ચિત્ર દ્વારા સમજીએ. તો કે ચેપગ્રસ્ત મનુષ્યને મચ્છર જ્યારે કરડશે એટલે કે આ વ્યક્તિને પહેલેથી મેલેરિયા છે, બરાબર, આ વ્યક્તિને મેલેરિયા થઈ ગયેલો છે, તો પરજીવી ગેમેટોસાઇટ મનુષ્યના લોહીમાંથી મચ્છરના શરીરમાં લે છે. એટલે કે આ વ્યક્તિમાંથી શું કરશે તો કે ગેમેટોસાઇટ મચ્છર પોતાના શરીરમાં લે છે. એટલે કે મચ્છર જ્યારે લોહી પીશે ત્યારે આ વ્યક્તિના શરીરની અંદરથી ગેમેટોસાઇટ મચ્છરના શરીરમાં લે છે અને આ મચ્છર પોતાની પરજીવીનો વિકાસ કરશે. એટલે કે મચ્છરના શરીરની અંદર આ ગેમેટોસાઇટમાંથી નવીન પેઢી એક સ્પોરોઝોઇટ બનશે. એટલે કે મચ્છરની અંદર પેલા ગેમેટોસાઇટ વ્યક્તિમાંથી લીધું, તો હવે એમાંથી શું થશે કે સ્પોરોઝોઇટનું નિર્માણ થશે અને આ સ્પોરોઝોઇટ વાળું મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડશે, જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે, તો આવી વ્યક્તિને પણ શું થશે તો કે મેલેરિયા રોગ થશે. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે મેલેરિયા મચ્છરની અંદર એટલે માદા એનોફિલિસ મચ્છર ક્યારે ચેપી કહેવાશે તો કે જ્યારે તેના શરીરમાં સ્પોરોઝોઇટ હશે, ત્યારે તે ચેપ લગાડી અને બીજાને મેલેરિયાનો ફેલાવો કરશે. હવે સોર્સ ઓફ ઇન્ફેક્શનની આપણે વાત કરીએ મિત્રો, તો કે સંગ્રહ સ્ત્રોત કયો છે મેલેરિયાની અંદર, સંગ્રહ સ્ત્રોત કોણ છે, તે કોનામાંથી મેલેરિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાશે, તો આવશે એક સિમ્પાન્જી, ત્યારબાદ માણસ આવશે અને મચ્છર આવશે. આ ત્રણે જે છે તે શું છે તે સોર્સ ઓફ ઇન્ફેક્શન એટલે કે સંગ્રહ સ્ત્રોત, આની અંદર મેલેરિયાના પ્રજીવ જોવા મળશે અને આ એક વ્યક્તિથી આ ત્રણે મચ્છર એટલે કે માદા એનોફિલિસ દ્વારા વ્યક્તિમાંથી અથવા કે ચિમ્પાન્જીમાંથી ચેપી લોહી લઈ બીજાને ટ્રાન્સફર કરશે તો એમને મેલેરિયા થશે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકે કે મેલેરિયાની અંદર સોર્સ ઓફ ઇન્ફેક્શન તરીકે કોનો સમાવેશ થશે, તો કોનો આવશે, એક ચિમ્પાન્જી આવશે, ત્યારબાદ માણસ આવશે અને માદા એનોફિલિસ મચ્છર આવશે. હવે આ માનવ પરપોષણને અસર કરતા પરિબળો કયા કયા છે, એટલે કે મેલેરિયા જે રોગ છે તે કેવા પ્રકારના માણસોને થવા કરશે, બરાબર, આપણે એની વાત કરીએ. તો કે ઉંમર, તો કે દરેક ઉંમરના લોકોને થઈ શકશે, એવું નહીં કે પુખ્ત વયની વ્યક્તિ કે યુવાનને કે વૃદ્ધને કે બાળકોને, તમામ ઉંમરના લોકોને થશે. જાતિની વાત કરીએ કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં વધારે જોવા મળશે. પુરુષોને કામ માટે બહાર જવાના હોવાથી પુરુષોને મેલેરિયાનું પ્રમાણ વધારે જોવા મળશે. ત્યારબાદ રહેઠાણની વાત કરીએ તો કે ઓછા હવા ઉજાસ વાળા રહેઠાણો મચ્છરોને માટે આશ્રય સ્થાન પૂરું પાડે છે. એટલે કે જ્યાં ભેજવાળી માટી હોય, હવા ઉજાસ ઓછું હોય તેવી જગ્યાએ શું થશે તો કે મચ્છર પોતાનું રહેઠાણ બનાવશે. એટલે આવી જગ્યાએ શું થશે કે મેલેરિયાનો ફેલાવો વધારે પ્રમાણમાં થશે. સામાજિક આર્થિક સ્થિતિની વાત કરીએ તો કે વિકસશીલ દેશોમાં હવે મેલેરિયા જોવા મળતો નથી. એનો મતલબ એવો થયો કે જ્યાં લોકોમાં શિક્ષણનું સ્તર વધારે છે અને આરોગ્યની સુવિધા સારી છે, ત્યાં એવા વિકાસશીલ દેશોમાં હવે મેલેરિયા જોવા મળતો નથી. વ્યવસાયની વાત કરીએ તો કે ખેતીવાડીનું કામ મુખ્ય હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેમ કે ખેડૂતોને શું હોય છે મિત્રો કે પાણી સાથે વધારે કામ કરવાનું છે અને આપણે સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે મેલેરિયા મચ્છર એ ચોખ્ખા પાણીની અંદર પોતાના ઈંડા મૂકે છે. તો આ ચોખ્ખા પાણીના સંપર્કમાં ખેડૂત લોકો વધારે આવે છે, તો એના કારણે શું થશે કે એનામાં રોગનું પ્રમાણ વધારે જોવા મળશે. માનવ ટેવોની વાત કરીએ તો કે બહાર સુવાની ટેવો છે, અપૂરતા કપડાં પહેરવાની ટેવ છે, ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ ના કરાવો વગેરે બધી ટેવના કારણે શું થશે કે મેલેરિયાનો ઉપદ્રવ વધારે થશે. ત્યારબાદ છે રોગ પ્રતિકારક શક્તિ. વારંવાર મેલેરિયાનો રોગ થવાથી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે એકવાર વ્યક્તિને જો મેલેરિયા થયો તો બીજી વાર એ વ્યક્તિને મેલેરિયા થવાનું પ્રમાણ ઓછું થઈ જશે. હવે મેલેરિયા ફેલાવતા પરિબળોની વાત કરીએ એટલે કે પર્યાવરણીય પરિબળોની આપણે ચર્ચા કરીએ મિત્રો, તો કે આ મચ્છરનું આદર્શ તાપમાન એટલે કે આ મચ્છર પોતાની ઉત્પત્તિ વધારવા માટે કેવું સ્થળ પસંદ કરશે તો કે જ્યાં 20 થી 30 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય ત્યાં આ મચ્છરને અનુકૂળ આવશે. ત્યારબાદ વરસાદ અને
મચ્છરની ઉત્પત્તિની વાત કરીએ તો કે જ્યાં વરસાદનું પાણી જ્યાં ભરાતું હશે ત્યાં મચ્છરની ઉપદ્રવ વધારે જોવા મળશે. માનવ સર્જિત સ્થાનો જેવા કે આપણે શું કહેવાય કે બાંધકામના ખાડા હોય, સિંચાઈની નહેરો હોય, બગીચાના હોજ હોય, આવી જગ્યાએ શું થશે મિત્રો? તો કે આવી જગ્યાએ મચ્છર પોતાના ઈંડા મૂકશે અને મચ્છરની પેઢીમાં વિકાસ કરશે. ત્યારબાદ 60% થી વધુ ભેજ જરૂરી છે. એટલે કે આ મચ્છરને પોતાના ઈંડા મૂકવા માટે જે ભેજનું પ્રમાણ છે તે 60% થી ભેજ વધારે પ્રમાણમાં હોય તેવું એને વાતાવરણ વધારે અનુકૂળ આવશે. અને મુખ્ય ઋતુની વાત છે કે જુલાઈ થી નવેમ્બર. ભારતમાં મોટા ભાગના મેલેરિયાના કેસો જુલાઈ થી નવેમ્બરમાં જોવા મળે છે. શા માટે મિત્રો? કારણ કે જુલાઈ થી નવેમ્બરની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલે આ વરસાદની ઋતુના કારણે શું થશે? તો કે આ ઋતુમાં મેલેરિયાનો ઉપદ્રવ વધારે થશે. ઊંચાઈની વાત કરીએ આપણે તો કે 2000 થી 5000 થી વધારે ફૂટની ઊંચાઈ મેલેરિયા મચ્છર જોવા મળતા નથી. એટલે કે જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જઈશું 2000 થી 5000 ફૂટની ઊંચાઈ ત્યાં મેલેરિયા જોવા મળશે નહીં. એટલે કે માદા એનોફિલિસ મચ્છર જોવા મળશે નહીં. ત્યારબાદ મેલેરિયા ફેલાવતા મચ્છરોની આપણે વાત કરીએ મિત્રો તો કે માદા એનોફિલિસ મચ્છરની 45 પ્રજાતિઓ છે. એમાંથી માત્ર કેટલીક જ પ્રજાતિઓ આ રોગની વાહક તરીકે ભૂમિકા ભજવે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે મેલેરિયા એટલે કે માદા એનોફિલિસ મચ્છરની કેટલાથી પણ વધારે પ્રજાતિઓ છે? તો કે આવશે 45 થી પણ વધારે પ્રજાતિઓ છે. જેમાં મુખ્યત્વે એનોફિલિસ ક્યુલિયાફેસિસ, એનોફિલિસ ડિફેન્સી, એનોફિલિસ ફ્લુવેટિસિસ, એનોફિલિસ મિનિમસ, એનોફિલિસ ફિલિપિન્સિસ અને એનોફિલિસ સંડાઇકસ. જે આ આટલી પ્રજાતિઓ છે મિત્રો, આ પ્રજાતિઓ શું છે તો કે મેલેરિયાનો ફેલાવો કરે છે. એમાં ખૂબ જ અગત્યનો મિત્ર ટોપિક એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં એનોફિલિસ ક્યુલિયાફેસિસ અને શહેરી વિસ્તારોમાં એનોફિલિસ ડિફેન્સી મોટા ભાગે મેલેરિયા ફેલાવે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે ગ્રામ્ય વિસ્તારોમાં નીચેનામાંથી ક્યુ મેલેરિયાનો પ્રકાર જે મેલેરિયા ફેલાવવા માટે આવશે તો કયો આવશે? તો કે એનોફિલિસ ક્યુલિયાફેસિસ. અને એ જ રીતે શહેરી વિસ્તારનું પૂછે તો એનોફિલિસ ડિફેન્સી. ત્યારબાદ આ મેલેરિયા મચ્છરોની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો કે કરડવાની ટેવ મિત્રો. તો કે આ મચ્છર સૂર્યાસ્ત થી લઈ અને સૂર્યોદય સુધી એટલે કે સાંજના સમયે મચ્છર કરડે છે. તો કે જે મચ્છર આપણે રાત્રે કરડતું હશે તે મચ્છર હશે આપણે મેલેરિયાનું. પ્રજનન સ્થળ ગણીએ તો કે ચોખ્ખું અને બંધિયાર પાણી. તો કે આ જે મચ્છર છે એ પોતાના ઈંડા ચોખ્ખા અને બંધિયાર પાણીની અંદર પોતાના ઈંડા મૂકશે. જીવનકાળ છે એટલે કે માદા એનોફિલિસ મચ્છરનું જીવનકાળ છે મિત્રો 8 થી 38 દિવસ. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે માદા એનોફિલિસ મચ્છરનું જીવનકાળ કેટલા દિવસનું છે? તો કે 8 થી 38 દિવસ. અને આશ્ચર્ય સ્થાન મચ્છર કેવી જગ્યાએ રહેવાનું પસંદ કરશે તેની વાત કરીએ મિત્રો તો કે ઘરની અંદરની જગ્યાઓ જ્યાં આપણે પડદા હોય છે, બારી પાછળ પડદા છે અને જેટલી પણ અંધારી જગ્યાઓ હોય છે ત્યાં મચ્છર શું કરશે તો કે પોતાનો વસવાટ કરશે અને ત્યાં એ રહેવાનું વધારે પસંદ કરશે. ત્યારબાદ મેલેરિયા ફેલાવાના માધ્યમોની વાત કરીએ આપણે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં મેલેરિયા કઈ રીતે ફેલાય આપણે તેની વાત કરીએ મિત્રો. તો એનો ચેપી એનોફિલિસ મચ્છરનું માણસને કરડવાના કારણે એટલે ડાયરેક્ટ માણસને જ્યારે મચ્છર કરડશે ત્યારબાદ ચેપી જંતુવાળું ઇન્જેક્શન કે નીડલથી મેલેરિયાના ચેપવાળું લોહી ચડાવવાથી મેલેરિયાનો ચેપનો ફેલાવો થશે. એટલે કે ચેપી લોહી ચડાવવાથી મેલેરિયાનો ફેલાવો થશે. અને ઘણા ઓછા કિસ્સામાં એટલે ખૂબ જ ઓછા કિસ્સામાં માતામાંથી બાળકમાં એટલે કે એમ કહેવાય ને કે જે માતાની પ્લેસેન્ટા આવે એટલે કે ગર્ભનાળ દ્વારા માતામાંથી બાળકની અંદર પણ મેલેરિયાનો ફેલાવો થશે. પણ એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં છે. હવે ઇન્ક્યુબેશન પીરિયડની વાત કરીએ મિત્રો તો કે 4 પ્રકારના જે પ્લાઝ્મોડિયમ છે એના અલગ અલગ ઇન્ક્યુબેશન પીરિયડ છે. એમાં પ્લાઝ્મોડિયમ વાયવેક્સ ની આપણે વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ વાયવેક્સ 8 થી 17 દિવસ જે સરેરાશ 14 દિવસ આવશે. આ ઉપરાંત પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ ની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ 9 થી 14 દિવસ જે સરેરાશ 12 દિવસ સુધી આવે છે. એ જ રીતે પ્લાઝ્મોડિયમ મેલેરી ની વાત કરીએ તો 18 થી 40 દિવસ સરેરાશ આવે તો 28 દિવસ. અને ત્યારબાદ ચોથું છે પ્લાઝ્મોડિયમ ઓવેલ જે 16 થી 18 દિવસ અને સરેરાશ પૂછે તો 17 દિવસ.
મોટા ભાગી મિત્રો પ્લાઝ્મોડિયમ ફાલ્સેપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ નો ઇન્ક્યુબેશન પીરિયડ પૂછવામાં આવતો હોય. આપણે ખાસ યાદ રાખવાનું, જો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પૂછે તો 14 દિવસ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સેપેરમ પૂછે તો 12 દિવસ. ત્યારબાદ હવે કોઈ વ્યક્તિને મેલેરિયા થયો છે તો એનામાં કયા પ્રકારના લક્ષણો જોવા મળશે, આપણે તેની વાત કરીએ મિત્રો. તો ક્લાસિકલ મેલેરિયા તાવ મુખ્યત્વે 3 તબક્કામાં જોવા મળે છે, જેમાં પહેલો તબક્કો છે ઠંડીનો તબક્કો. આ તબક્કામાં દર્દીને ગમે તેટલું ઓઢાડીએ તો પણ ઠંડી વધતી જાય છે અને સખત ઠંડી લાગે, એટલે દર્દીને 1 કે 2 3 4 5 જેટલા પણ આપણે ગોદડા ઓઢાડીએ કે ચાલ કે સાદર ઓઢાડીએ તો પણ દર્દીને શું થશે તો કે ઠંડી લાગશે. અને ઠંડીને કારણે શું કરશે, આપણે દર્દી દાંત કચકચાવશે અને ઠંડી લાગવાની સાથે ચામડી ફીકી પડી જાય છે. દર્દીને ક્યારેક માથું દુખશે અને ક્યારેક ઉલટી પણ થશે. જો આ તબક્કો લગભગ 15 મિનિટ સુધી ચાલશે, બરાબર. એટલે કે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે મેલેરિયાની અંદર ઠંડીનો તબક્કો કેટલા મિનિટનો છે, તો કે આપણે 15 મિનિટ યાદ રાખશું. આ તબક્કા દરમિયાન જો દર્દીનું લોહી લેવામાં આવે તો પોઝિટિવ આવવાની મહત્તમ શક્યતા છે. મિત્રો પરીક્ષામાં અહીંથી પણ પ્રશ્ન આવી શકે કે મેલેરિયા રોગની અંદર કયા તબક્કાની અંદર જો બ્લડ લેવામાં આવે એટલે કે સ્લાઇડ લેવામાં આવે તો પોઝિટિવ આવવાની શક્યતા વધી જાય છે. તો કયો તબક્કો આવશે? ઠંડીનો તબક્કો. ત્યારબાદનો તબક્કો છે મિત્રો તાવનો તબક્કો, જેને આપણે વર્સ્ટ સ્ટેજ તરીકે પણ ઓળખશું. આ તબક્કામાં દર્દીને તાવ ચડે છે, જે 104 ડિગ્રી ફેરનહીટ થી 106 ડિગ્રી ફેરનહીટ સુધી તાપમાન ઊંચું જાય છે. શરીરમાં ગરમી લાગે છે અને ચામડી ચૂકી થઈ જાય છે અને દર્દીને સખત માથું દુખે છે, ઉલટી ઉપકા થાય છે, નાડીના ધબકારા વધી જાય છે, ખૂબ જ તરસ લાગે છે અને ક્યારેક દર્દી બકવાસ કરવા મળે છે. એટલે કે તાવની અંદર વધારે પ્રમાણમાં તાવ આવવાના કારણે શું થશે, દર્દી વધારે પ્રમાણમાં ઊંઘમાં બોલવા મળશે અને આ તબક્કો 2 થી 6 કલાક સુધી ચાલશે. ત્યારબાદનો તબક્કો છે મિત્રો ત્રીજો તબક્કો, જે પરસેવાનો તબક્કો એટલે કે સ્વેટિંગ સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કામાં દર્દીને તાવ ઉતરી જાય છે, દર્દીને ખૂબ જ પરસેવો વળે છે, જેના લીધે ચામડી ઠંડી અને ભીની થઈ જાય છે, નાડીના ધબકારા સામાન્ય થઈ જાય છે અને દર્દીને સારું લાગે છે. આ તબક્કો 2 થી 4 કલાક સુધી ચાલે છે. મિત્રો જે મેલેરિયાની અંદર 3 તબક્કા છે, આ 3 તબક્કાની અંદર જો પહેલો તબક્કો આપણે પૂછીએ તો પહેલો તબક્કો આવશે ઠંડીનો તબક્કો, જે 15 મિનિટ થી 1 કલાક સુધી ચાલશે. ત્યારબાદ હતો તાવનો તબક્કો. આ તાવનો તબક્કો 2 કલાકથી 4 કલાક કે 2 થી 6 કલાક સુધી ચાલશે. અને છેલ્લો તબક્કો હતો પરસેવાનો તબક્કો, જ્યાં પરસેવાનો તબક્કો 2 થી 4 કલાક સુધી ચાલશે. હવે આ મેલેરિયાથી ઉદ્ભવતી જટિલ સમસ્યાની વાત કરીએ. જો કોઈ વ્યક્તિને મેલેરિયા થયો છે, જેમ કે પ્લાઝ્મોડિયમ ફાલ્સેપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, તો આ પ્લાઝ્મોડિયમ ફાલ્સેપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની અંદર દર્દીમાં કયા કયા લક્ષણો જો વધારે પ્રમાણમાં જોવા મળે તો ગંભીર સ્વરૂપ ધારણ કરશે તેની વાત કરી. જો વ્યક્તિને પાંડુ રોગ થાય, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની અંદર પાંડુ રોગ થાય, એક બરોળનું કદ વધે, યકૃતનું કદ વધે, કિડની ફેલ થઈ જાય અને કમળો પણ થઈ શકે. જો આ સમસ્યા દર્દીમાં જોવા મળે તો આપણે એને તાત્કાલિક હોસ્પિટલ માટે રિફર કરવાનું રહેશે. ત્યારબાદ છે પ્લાઝ્મોડિયમ ફાલ્સેપેરમ. સેરેબ્રલ મેલેરિયા એટલે કે મગજનો તાવ અને તેના લીધે આંચકી પણ આવી શકે અને દર્દી બેભાન પણ થઈ શકે. આ ઉપરાંત કિડની ફેલ થઈ શકે, યકૃતને નુકસાન થઈ શકે, શરીરમાં પાણી ઓછું થઈ જાય, લોહીની ઉણપ એટલે કે પાંડુ રોગ થઈ જાય, લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જાય અને કાળા પાણીનો તાવ પણ આવી શકે. આ ઉપરાંત પરિભ્રમણ ભાંગી પડે, આઘાત લાગે, સ્વયંભૂ લોહી વહે, દમનો હુમલો થાય, મનોવિકૃતિ થાય, ફેફસામાં સોજો આવે અને છેલ્લે મૃત્યુ પણ થઈ શકે. એટલે કે સેરેબ્રલ ફાલ્સેપેરમ એટલે કે જ્યારે પ્લાઝ્મોડિયમ ફાલ્સેપેરમની વાત આવે ત્યારે એમાં સેરેબ્રલ પ્રકારનો મેલેરિયા થાય, જે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. તેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે કોઈ વ્યક્તિને મેલેરિયા થયો છે અથવા આપણે એનું નિદાન કરવાનું છે કે કોઈ વ્યક્તિને તાવ આવે છે, તો આપણે એનું નિદાન કઈ રીતે કરશું, તો એ નિદાનની વાત કરીએ તો પેલું છે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એટલે કે આરડીટી દ્વારા આપણે એનું નિદાન કરશું. લોહીમાં પરિભ્રમણ કરતા પરોપજીવી જંતુઓના એન્ટીજનને શોધવા માટે આરડીટી નો ઉપયોગ થાય છે.
એનવીબીડીસીપી તાજેતરમાં બાયોવેલેન્ટ આરડીટી પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે હાલમાં કયા પ્રકારની આરડીટી નો ઉપયોગ કરવામાં આવે છે તો કે બાયોવેલેન્ટ પ્રકારની આરડીટી નો ઉપયોગ કરવામાં આવે છે જે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ અને પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ ને શોધવા માટે ઉપયોગ કરવામાં આવે છે આરડીટી દ્વારા 15 થી 20 મિનિટમાં પરિણામ જોઈ શકાય છે એટલે કે આરડીટી ટેસ્ટ દ્વારા 15 થી 20 મિનિટની અંદર આપને ખાતરી થઈ જાય છે કે વ્યક્તિને તાવ છે તો મેલેરિયા છે તો મેલેરિયાનો કયો પ્રકાર છે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ છે કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ મેલેરિયાના શંકાસ્પદ દર્દીની આંગળી પરથી લોહી લઈ કેસેટ એટલે કે ટ્રીપ ઉપર મૂકવામાં આવે છે તેના પર બફરના દ્રાવણના 2 થી 3 ટીપા નાખતા 10 થી 15 મિનિટમાં જો એક લાલ લીટી એટલે એક બેન્ડ જોવા મળે તો કંટ્રોલ બેન્ડ કહેવાશે જ્યારે 2 બેન્ડ હશે તો ફાલ્સિપેરમ અને 3 બેન્ડ હશે તો વાઇવેક્સ મેલેરિયા જોવા મળશે આપણે આગળ જે એમની આરડીટી કીટ આપે છે એમની ઉપરથી સમજજો તો જો આયા આપણે એક બેન્ડ જોવા મળશે તો શું હશે કંટ્રોલમાં હશે 2 બેન્ડ જોવા મળશે તો એને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ હશે અને 3 બેન્ડ જોવા મળશે તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હશે જો કંટ્રોલ બેન્ડ જોવા ન મળે ધારો કે આપણે કંટ્રોલ બેન્ડ એટલે આયા કઈ જોવા ન મળ્યું તો શું છે તો કે ઈ ટેસ્ટને આપણે માન્ય ગણવાનો નથી આપણે બીજી આરડીટી લેવાની છે અને ફરીવાર ટેસ્ટ કરવાનો છે આ પરીક્ષણમાં લેબોરેટરી ટેકનિશિયનની જરૂર પડતી નથી અને 15 મિનિટમાં મેલેરિયાનું નિદાન થાય છે આ ટેસ્ટ એટલે કે આરડીટી કીટ આપણે આશા 2 નો એમપીડબલ્યુ એફએડબલ્યુ આપણે સૌ કરી શકીએ છીએ અને એના કારણે આપણે લેબોરેટરી ટેકનિશિયનની આમાં જરૂર નથી પડતી અને આપણે આરડીટી કીટ દ્વારા આપણે નિદાન પણ કરી શકશું હવે બીજું હતું માઇક્રોસ્કોપ દ્વારા પહેલું હતું આરડીટી દ્વારા નિદાન થશે અને બીજું છે માઇક્રોસ્કોપ દ્વારા તો આ માઇક્રોસ્કોપ દ્વારા લોહીના નમૂના દ્વારા આપણે પરીક્ષણ કરવાનું છે તો કે લોહીનો નમૂનો કઈ રીતે લેવો આપણે તેની વાત કરીએ તો કે લોહીમાં મેલેરિયાના પ્રજીવની હાજરી છે કે નહીં તે જોવા માટે સ્લાઇડ પર લોહીનું ટીપું મૂકી સ્મિયર બનાવવામાં છે આ સ્મિયર 2 પ્રકારના હોય છે એમાં થિક સ્મિયર અને બીજું છે થિન સ્મિયર મિત્રો પરીક્ષામાં અહીંથી સીધો પ્રશ્ન પૂછેલો છે કે મેલેરિયાની અંદર કેટલા પ્રકારના સ્મિયર બનાવવામાં આવે છે તો કે મેલેરિયાની અંદર 2 પ્રકારના સ્મિયર બનાવવામાં આવે છે એક થિક સ્મિયર અને બીજું થિન સ્મિયર આપ અહીંયા જોઈ શકો છો આ છે આપણે થિક સ્મિયર એટલે કે જાડું પર અને આ છે આપણે થિન સ્મિયર એટલે કે પાતળું પર આ સ્લાઇડને JSB1 એટલે કે વાદળી કલર અને JSB2 એટલે કે લાલ કલર એટલે કે જસવંતજી ભટ્ટાચાર્ય સ્ટેન થી અભિરંજિત કરવામાં આવે છે જે લેબોરેટરી ટેકનિશિયનનું કામ છે જે JSB1 અને JSB2 થી એને અભિરંજિત કરશે અને આપને એનું નિદાન આપશે એટલે કે પરિણામ આપશે હવે મેલેરિયાના પેરાસાઇટ થિક સ્મિયરમાં મળી આવવાની શક્યતાઓ વધારે રહેતી હોવાથી ફિલ્ડમાં મેલેરિયાના નિદાન માટે સામાન્ય રીતે થિક સ્મિયર બનાવવામાં આવે છે એટલે કે આપણે 2 બનાવવાના છે થિક સ્મિયર અને થિન સ્મિયર પરંતુ સૌથી વધારે જો આમાં આપણે પ્લાઝ્મોડિયમ જોવા મળતા હોય તો એ આવશે થિક સ્મિયરમાં થિન સ્મિયર મુખ્યત્વે પાંડુ રોગનો પ્રકાર જાણવા માટે બનાવવામાં આવે છે પરંતુ મેલેરિયાના પ્રજીવો આવા થિન સ્મિયરના એટલે કે પૂંછડીના ભાગે પણ જોવા મળી શકે છે એટલે કે પાંડુ રોગની અંદર પણ આ થિન સ્મિયર એટલે કે પાતળા પડની અંદર આમાં આપણે આ જે પૂંછડીનો ભાગ છે આ પૂંછડીના ભાગે આપણે શું જોવા મળશે મેલેરિયાના પ્રજીવ જોવા મળશે આ ઉપરાંત આ થિન સ્મિયર એક પાંડુ રોગ એટલે કે એનિમિયા રોગની અંદર પણ આ સ્લાઇડ ઉપરથી જોવા મળશે હવે આ બ્લડ ક્લાઇટ બનાવવાની રીતની વાત કરીએ તો કે દર્દીના ડાબા હાથની ત્રીજી આંગળી એટલે કે અનિમિકા આપણે આ સ્લાઇડ કઈ રીતે બનાવવાની આપણે એની વાત કરીએ તો કે આપણો આ ડાબો હાથ છે આ ડાબા હાથની ત્રીજી આંગળી આપણે જેને અનામિકા કહીશું અને રિંગ ફિંગર તરીકે પણ ઓળખશું ત્યાં આપણે લેન્સેટની મદદથી લેન્સેટ અથવા નીડલની મદદથી આ આપણે પંચર પાડશું અને આ પંચર પાડી જે પહેલું બ્લડ આવે એને સ્પિરિટથી સાફ કરી નાખશું અને બીજું બ્લડ આવે તેને આપણે સ્લાઇડ પર મૂકશું એટલે કે આપણે આ સ્લાઇડ છે તેના આપણે 3 ટીપા એટલે કે આ 10 મીમી દૂર રાખી આ 3 ટીપા લઈશું અને બીજું એનાથી 10 મીમી દૂર રાખી એક ટીપું મૂકશું બરાબર આ પહેલા ટીપાને આપણે આ જે 3 ટીપા છે એને આપણે 10 વાર આવી રીતે રક્તકણના પડ બનાવશું અને આ સ્લાઇડને આપણે આવી રીતે એમ કહેવાય ને
કે થિક સ્મિયર થિન સ્મિયર આપણે આનું એટલે કે પાતળું પડે આવી રીતે બનાવશું. એટલે કે કાચની ચોખ્ખી સ્લાઇડ પર ધારથી 10 મીમી દૂર રાખી 3 ટીપા લેશું. જે આપણે 3 ટીપા લીધા, ત્યારબાદ અગાઉ લોહીના લીધેલા ટીપાથી 10 મીમી એટલે કે આપણે આ બીજું ટીપું 10 મીમી પાછું દૂર રાખશું અને લીચી ધાર વાળી બીજી સ્લાઇડ એટલે કે આજે બનાવવા માટે આપણે એક બીજી સ્લાઇડ લઈશું. 30 થી 45 ડિગ્રી રહે તે રીતે સ્મિયર બનાવશું. એટલે કે આ જે સ્લાઇડ છે એને 30 થી 45 ના ડિગ્રીએ આપણે મૂકી અને આ બંને સ્લાઇડ બનાવશું, થિક સ્મિયર અને થિન સ્મિયર. હવે આદર્શ જાડુ પર સ્લાઇડના ધારથી 10 મીમી દૂર બનાવવાનું શરૂ હોય તો તેનો પરિઘ 10 મીમી હોય એટલે કે 25 પૈસાના સિક્કા જેવો, અને જે તેની જાડાઈના રક્તપણના 10 પડ હોય છે. એનો મતલબ એવો થયો મિત્રો કે જ્યારે આપણે આ સ્લાઇડ બનાવી છે ત્યારે આ જે ગોળ છે બરાબર, એને આપણે 25 પૈસાના સિક્કા જેવું આપણે બનાવવાનું રહેશે. તપાસ કરતી વખતે 10 ફિલ્ડ જોવામાં આવે છે અને દરેક ફિલ્ડમાં જો 10 થી 12 રક્તકણો દેખાય તો આદર્શ સ્મિયર છે. એટલે કે આ જે આપણે થિક સ્મિયર છે એની અંદર 10 થી 12 જો રક્તકણના પડ હોય તો એ આપણે આદર્શ સ્મિયર તરીકે ઓળખશું. સ્મિયર બનાવ્યા પછી તેને સારી રીતે સુકવવા દેશું અને સ્મિયર પર ધૂળ ન લાગે અને માખી ન બેસે આપણે એની કાળજી લઈશું. ફિલ્ડ સ્ટેઇનની મદદથી સ્લાઇડને સ્ટેન કરી સ્લાઇડને ઓઇલ ઇમર્શન લેન્સની મદદથી તપાસવામાં આવે છે અને થિન સ્મિયર પર ગ્લાસ માર્કર પેનથી સ્લાઇડને અનુક્રમ નંબર, તારીખ અને કર્મચારીનો કોડ નંબર આપણે દર્શાવી અને છેલ્લે આપણે MF2 ફોર્મમાં એને દર્શાવશું. એટલે કે આ સ્લાઇડ લીધા પછી આપણે એને MF2 ફોર્મ, જે આપણે MPW અને FAW ને MF2 ફોર્મ આપવામાં આવે છે, આ ફોર્મની અંદર આપણે જે સ્લાઇડ લઈએ તે સ્લાઇડની અંદર આપણે નોંધણી કરશું MF2 ફોર્મની અંદર. હવે આદર્શ સ્લાઇડ કોને કહેવાય મિત્રો, આપણે તેની વાત કરીએ તો 10x10x10 એટલે કે વ્યાસ 10 મીમી નો હોવો જોઈએ, સ્લાઇડ છેડેથી 10 મીમી દૂર હોવી જોઈએ અને પર ફિલ્ડ રક્તકણોના 10 પડ હોવા જોઈએ. એટલે કે 10x10x10 જો હોય તો એ સ્લાઇડ આપણે આદર્શ સ્લાઇડ તરીકે ગણીશું. હવે આ પ્લાઝ્મોડિયમ વાયવેક્સ પોઝિટિવ કેસ આવ્યો તો આપણે એની સારવાર કઈ રીતે કરશું. કોઈ વ્યક્તિને જ્યારે આપણે પેલા સ્લાઇડ લીધી એટલે કે થિક સ્મિયર અને થિન સ્મિયર લીધા બાદ રિઝલ્ટ આવ્યું કે ભાઈ વ્યક્તિને પ્લાઝ્મોડિયમ વાયવેક્સ છે, તો આપણે એની સારવાર કઈ રીતે કરશું તેની વાત કરીએ મિત્રો. તો પ્લાઝ્મોડિયમ વાયવેક્સ ની અંદર ટોટલ 3 દિવસ ક્લોરોક્વિન દ્વારા સારવાર આપવામાં આવશે. 3 દિવસ ક્લોરોક્વિન, 3 દિવસ ક્લોરોક્વિન દ્વારા સારવાર આપવામાં આવશે અને 14 દિવસ સુધી પ્રાઇમાક્વિન આપવામાં આવશે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ ની અંદર કુલ કેટલા દિવસ ક્લોરોક્વિન દ્વારા સારવાર આપવામાં આવે છે, તો ક્લોરોક્વિન આવે એટલે 3 દિવસ અને પ્રાઇમાક્વિન નું પૂછે તો 14 દિવસ સુધી એની આપણે સારવાર આપવામાં આવશે. તો આ સારવારની આપણે વાત કરીએ મિત્રો તો ક્લોરોક્વિન ની અંદર જો પ્રથમ દિવસે આપણે ક્લોરોક્વિન કોઈ દર્દીને આપીએ છીએ તો એની ઉંમર પ્રમાણે આપણે ગોળી આપવામાં આવે છે. ધારો કે કોઈ બાળક 0 થી 1 વર્ષનું છે તો તેને અડધી ગોળી આપશું, 1 થી 4 વર્ષનું બાળક છે તો આપણે એને 1 ગોળી આપશું, 5 થી 8 વર્ષનું બાળક છે તો આપણે એને 2 ગોળી આપશું અને 9 થી 14 વર્ષનું હશે તો આપણે એને 3 ગોળી આપશું અને 14 થી વધારે દિવસનું હશે તો આપણે એને 4 ગોળી આપશું. આ જે ગોળીની સંખ્યા છે એ પ્રથમ દિવસે અને બીજે દિવસે એક સરખી રહેશે, જ્યારે ત્રીજા દિવસે મિત્રો આ જે ગોળી છે એમનાથી અડધી થઈ જશે. એટલે કે અડધીની આપણે પા થઈ જશે, 1 ની અડધી થઈ જશે, 2 ની 1 થઈ જશે, 3 ની 1.5 થઈ જશે અને 4 ની 2 થઈ જશે. જ્યારે પ્રાઇમાક્વિન ની અંદર 14 દિવસ ગોળીની સંખ્યા એક સરખી રહેશે. એટલે કે 0 થી 1 વર્ષનું બાળક હશે તો એને આપણે પ્રાઇમાક્વિન આપવાની નથી. આ ઉપરાંત 1 થી 4 વર્ષનું હશે તો એને 1, 5 થી 8 વર્ષનું હશે તો એને 2, 9 થી 14 વર્ષનું હશે તો 4 અને 14 વર્ષથી વધારે હશે તો 6 ગોળી આપવાની રહેશે. અને આ ગોળીઓ એટલે કે ક્લોરોક્વિન અને પ્રાઇમાક્વિન ગોળી ક્યારેય ભૂખ્યા પેટે આપવાની નથી, દૂધ અને જમ્યા બાદ જ આપવી.
હવે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ પોઝિટિવ કેસની રેડિકલ ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ. જો નીચે જણાવેલ કોઈ પણ ચિહ્નો દર્દીને ઉદ્ભવતા હોય તો તરત જ પ્રાઇમાક્વિન લેવાની બંધ કરવાની સલાહ આપી ડોક્ટરને તરત જ જાણ કરો. એટલે કે આપણે જે પેલા પ્લાઝ્મોડિયમ વાયવેક્સની અંદર જે દવાઓ આપીએ છીએ તે સારવાર દરમિયાન જો આ નીચેની કોઈ તકલીફ જોવા મળે, એટલે કે ઘેરા કાળા રંગનો પેશાબ આવે, પીળિયું નેત્રસ્તર થઈ જાય, હોઠનો રંગ ભૂરો થઈ જાય, પેટમાં દુખાવો થાય, ઉબકા થાય, ઉલટી થાય અને શ્વાસ રૂંધાય, તો આવા સંજોગોની અંદર તાત્કાલિક આપણે દવા બંધ કરવાની છે અને દર્દીને હોસ્પિટલ આપણે રિફર કરવાનો રહેશે. હવે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ કેસોની રેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ મિત્રો, તો જો એસીટી એટલે કે આર્ટિસ યુનિટ કોમ્બિનેશન થેરાપી ઉપલબ્ધ હોય તો મિત્રો પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એસીટીની સારવાર નીચેનામાંથી કયા રોગમાં આપવામાં આવે છે? તો એસીટીની સારવાર આવે એટલે મેલેરિયા રોગની અંદર એસીટી દ્વારા સારવાર આપવામાં આવે છે. આપણે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમમાં સારવારની વાત કરીએ તો 3 દિવસ સારવાર આપવામાં આવે છે એસીટી દ્વારા. એમાં પ્રથમ દિવસે એસીટી આપવામાં આવશે, બીજે દિવસે એસીટી આપવામાં આવશે અને ત્રીજે દિવસે પણ એસીટી આપવામાં આવશે. જ્યારે આપણે પ્રથમ દિવસે એસીટીની સાથે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇન આવશે અને બીજે દિવસે એસીટીની સાથે પ્રાઇમાક્વિન આવશે અને ત્રીજા દિવસે એસીટી એકલી આવશે. મિત્રો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમની અંદર કુલ કેટલા દિવસ આર્ટિસ યુનિટ એટલે કે એસીટીની સારવાર આપવામાં આવે છે? તો કે 3 દિવસ. એસીટી પૂછે તો 3 દિવસ. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમની અંદર એસપી એટલે કે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇનની સારવાર કેટલા દિવસ આપવામાં આવે છે? તો એસપી ની સારવાર 1 દિવસ. અને બીજો એવો પ્રશ્ન પૂછે કે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમની અંદર પ્રાઇમાક્વિનની કેટલા દિવસ સારવાર આપવામાં આવે? તો પ્રાઇમાક્વિનની સારવાર પણ 1 દિવસ આપવામાં આવશે. હવે આપણે આ સારવાર કઈ રીતે આપવાની છે તેની આપણે વાત કરીએ. તો જો કોઈ 0 થી 1 વર્ષનું વ્યક્તિ હશે બાળક, તો તેને પ્રથમ દિવસે એસીટી અડધી અને એસપી એટલે કે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇન 1:4 પ્રકારમાં આપવામાં આવે. બીજે દિવસે પણ એને અડધી આપવામાં આવશે, પણ પ્રાઇમાક્વિન 0 થી 1 વર્ષના બાળકોને આપવામાં આવશે નહીં. અને ત્રીજે દી પણ એસીટી અડધી જ આપવામાં આવશે. એસીટીની અંદર ત્રણે દિવસના ડોઝ એક સરખા જ મિત્રો રહેશે, જ્યારે માત્ર ડોઝમાં ફેરફાર થશે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇન અને પ્રાઇમાક્વિનમાં. 1 થી 4 વર્ષના બાળકની અંદર 3 દિવસે આરસીટી એક જ ગોળી આપવામાં આવશે, જ્યારે એસપી એટલે કે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇન 1 અને પ્રાઇમાક્વિન પણ 1 ગોળી આપવામાં આવશે. એ જ રીતે 5 થી 8 વર્ષના બાળકની અંદર એસીટીની 2 ગોળી અને એસપી એટલે કે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇનની 1.5 ગોળી. ત્યારબાદ પ્રાઇમાક્વિન બીજે દિવસે પણ એસીટીમાં 2 જ આપવામાં આવશે અને ત્રીજે દિવસે પણ 2, જ્યારે પ્રાઇમાક્વિનની પણ 2 ગોળી આપવામાં આવશે. ત્યારબાદ 9 થી 14 વર્ષનું બાળક હોય તો તેને પ્રથમ દિવસે પણ એસીટીની 3, બીજે દિવસે પણ 3 અને ત્રીજે દિવસે પણ 3 આપવામાં આવશે. પરંતુ એસીટીની સાથે સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇનનું પૂછે તો 2 ગોળી અને એસીટીની સાથે બીજે દિવસે પ્રાઇમાક્વિનનું પૂછે તો 4 ગોળી. જ્યારે 14 થી વધારે વર્ષ હોય ત્યારે એસીટીની 4 ગોળી અને સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇનની 3 ગોળી આપવામાં આવશે. આ ઉપરાંત બીજે દિવસે પણ એસીટીની 4 અને ત્રીજે દિવસે પણ 4 આપવામાં આવશે, પણ બીજે દિવસે એસીટીની સાથે પ્રાઇમાક્વિનની 6 ગોળી આપવામાં આવશે. મિત્રો પરીક્ષાની અંદર જો વધારે પ્રમાણમાં પૂછવામાં આવતું હોય તો સારવાર પૂછે કેટલા દિવસની સારવાર આપવામાં આવશે. જો પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમનું પૂછે તો એસીટીની 3 દિવસ, સલ્ફાડોક્સિન પાયરેમિથેમાઇનની 1 દિવસ અને પ્રાઇમાક્વિનની સારવાર પણ 1 દિવસ આપવામાં આવશે. હવે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ કોઈ વ્યક્તિને થયો છે, પરંતુ પહેલા એસીટી દ્વારા સારવાર હતી. હવે જો એસીટી ઉપલબ્ધ ન હોય તો કઈ સારવાર આપવામાં આવશે, આપણે તેની વાત કરીએ. તો તેમાં આપણે કાંઈ નથી, જેમ પ્લાઝ્મોડિયમ વાયવેક્સની અંદર જે 3 દિવસ ક્લોરોક્વિનની સારવાર આપવામાં આવતી હતી એ જ સારવાર આની અંદર પણ આપવામાં આવશે. પરંતુ આની ઉપરાંત શું કરવાનું છે કે આની ઉપરાંત પ્રથમ દિવસે એને પ્રાઇમાક્વિન આપવાની રહેશે. એટલે કે 3 દિવસ ક્લોરોક્વિનની સારવાર આપવાની છે અને પહેલા દિવસે ક્લોરોક્વિનની સાથે સાથે
પ્રાઇમાક્વિનની સારવાર આપવાની રહેશે. એટલે પ્રથમ દિવસે ક્લોરોક્વિન પ્લસ પ્રાઇમાક્વિન 2 ગોળી આપવામાં આવશે. હવે સગર્ભા બહેનો 1 વર્ષથી નાના બાળકો અને G6PD ની ખામી ધરાવતા લોકોને પ્રાઇમાક્વિન આપવાની નથી. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે નીચેનામાંથી કયા ગ્રુપના વ્યક્તિઓને પ્રાઇમાક્વિન આપવાની નથી? તો શું આવશે? તો 1 વર્ષથી નાના બાળકો આવશે, ત્યારબાદ G6PD ખામી ધરાવતા લોકો આવશે અને સગર્ભા બહેનો આવશે. સગર્ભા બહેનોને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ કેસમાં પહેલા ટ્રાઇમેસ્ટરમાં એટલે કે પ્રથમ 3 માસ દરમિયાન સગર્ભા અવસ્થાના પ્રથમ 3 માસ દરમિયાન ક્વિનાઇન સોલ્ટ 10 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ બોડી વેઇટ પ્રમાણે 3 ટાઈમ 7 દિવસ સુધી આપવી અને બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટર એટલે કે 6 થી 9 મહિના 3 થી 6 અને 6 થી 9 મહિના સુધી એસીટી દ્વારા સારવાર આપવી, પરંતુ એને પ્રાઇમાક્વિન આપવી નહીં. પરીક્ષામાં એવો મિત્રો પ્રશ્ન પૂછી શકે કે સગર્ભા અવસ્થાના પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન સગર્ભા બહેનોને કઈ ગોળી આપવામાં આવશે? તો પહેલા ટ્રાઇમેસ્ટર નું પૂછે મિત્રો, તો પહેલા ટ્રાઇમેસ્ટરમાં ક્વિનાઇન ગોળી 7 દિવસ સુધી આપવામાં આવશે અને બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટર નું પૂછે તો એસીટી દ્વારા સારવાર આપવામાં આવશે. સગર્ભા બહેનોને પ્લાઝ્મોડિયમ વાયવેક્સ કેસમાં 3 દિવસની ક્લોરોક્વિન ગોળી આપવામાં આવશે. મિક્સ ઇન્ફેક્શનમાં એટલે કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ જો બંને થયું હોય તો ઉપર મુજબ એસીટી અને 14 દિવસ સુધી 0.25 મિલીગ્રામ પ્રતિ બોડી વેઇટ પ્રમાણે પ્રાઇમાક્વિન આપવી. જો કોઈ વ્યક્તિને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ અને પ્લાઝ્મોડિયમ વાયવેક્સ બંને થયા છે તો તેને શું કરશું? આપણે એસીટી આપશું 3 દિવસ અને 14 દિવસ આપશું પ્રાઇમાક્વિન. હવે આર્ટિમિથલ લ્યુમેફેટ્રિન એટલે કે એલ દવાની આપણે વાત કરીએ તો કે આર્ટિમિથલ લ્યુમેફેટ્રિનની સારવાર નોર્થ ઈસ્ટર્ન એટલે કે ઉત્તરી પૂર્વ રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમની સારવાર માટે આપવામાં આવે છે. એટલે કે જે નોર્થ ઈસ્ટર્ન રાજ્યો આપણે 7 સિસ્ટર રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, એવા રાજ્યોની અંદર જો પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ કોઈને થયો હોય તો એને આર્ટિમિથલ લ્યુમેફેટ્રિન નામની સારવાર આપવામાં આવશે. જે આપણે એની વાત કરીએ તો કે ઉંમર પ્રમાણે આ સારવાર આપવામાં આવશે. જો 5 માસથી 3 વર્ષનું બાળક હશે તો તેને 20 મિલીગ્રામ થી 120 મિલીગ્રામ એટલે કે એલ ની માત્રા કુલ 3 દિવસ માટે 2 વાર રોજ દિવસમાં 2 વાર કુલ 3 દિવસ માટે આપવામાં આવશે. જેમાં એક પેકેટ હશે એ પેકેટની સંખ્યા એમાં એક પેકેટની સંખ્યા 1 હશે, એમાં 6 ગોળી હશે. એ જ રીતે 15 થી 24 કિલોગ્રામ એટલે કે 3 થી 9 વર્ષનું હશે તો એને 40 મિલીગ્રામ થી 240 મિલીગ્રામ, જેમાં પેકેટમાં ગોળીની સંખ્યા 12 હશે અને પેકેટની સંખ્યા હશે 2. 25 થી 34 કિલોગ્રામ હોય અને 9 થી 14 વર્ષનું બાળક હોય તો એને 60 મિલીગ્રામ થી 360 મિલીગ્રામ એટલે કે ટોટલ 18 ગોળી હશે અને 3 પેકેટ આપવામાં આવશે. આ ઉપરાંત 14 વર્ષથી વધારે એટલે કે 34 કિલોગ્રામ થી વધારે હોય તો એને 80 મિલીગ્રામ થી 480 મિલીગ્રામ, જેમાં પેકેટની અંદર 24 ગોળી આવશે અને 4 પેકેટ આપવામાં આવશે. આ મિત્રો આમાં અગત્યની વસ્તુ જો કોઈ હોય તો છે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમની અંદર જે નોર્થ ઈસ્ટર્ન રાજ્યો એટલે કે ઉત્તરી પૂર્વીય રાજ્યોની અંદર આર્ટિમિથલ લ્યુમેફેટ્રિન નામની સારવાર આપવામાં આવે છે. આ મિત્રો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે આપણે પેરામીટર્સની વાત કરીએ એટલે કે જે આપણે આ મેલેરિયા ફેલાવવા માટેના જે પણ પેરામીટર્સ છે આપણે તેની વાત કરીએ તો પહેલું આવશે એબર એટલે કે એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ, જેનું સૂત્ર છે વર્ષમાં તપાસેલ લોહીના નમૂના છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100. આ પેરામીટર્સ થી ફિલ્ડમાં સર્વેલન્સની કામગીરી બરાબર ચાલે છે કે કેમ તે જાણી શકાય છે. મિત્રો પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન આવી ગયેલો છે કે એબરનું પૂરું નામ જણાવો તો કે એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ. ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછી શકે કે કયા પેરામીટર્સની મદદથી ફિલ્ડમાં સર્વેલન્સની કામગીરી બરાબર ચાલે છે કે નહીં તે જાણી શકાય છે. તો શું આવશે? એબર. ગુજરાતમાં વાર્ષિક એબર ઓછામાં ઓછો 18 નક્કી થયેલ છે, જે શરૂઆતમાં 15 હતો, જ્યારે ટ્રાન્સમિશન સિઝન દરમિયાન માસિક એબર ઓછામાં ઓછો 1.5 હોવો જોઈએ, જે શરૂઆતમાં 1.25 હતો. ત્યારબાદનું સૂત્ર છે મિત્રો એમ્બર.
એમ્બર નું પૂરું નામ થશે મંથલી બ્લડ એક્ઝામિનેશન રેટ. પરીક્ષામાં મિત્રો પૂરા નામ આવી શકે. એમ્બર નું પૂરું નામ જણાવો, એમ્બર નું પૂરું નામ જણાવો. તો એમ્બર ના પૂરા નામમાં આવશે મંથલી બ્લડ એક્ઝામિનેશન રેટ. તો કે માસ દરમિયાન લીધેલ કુલ બ્લડ સાઇડ છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100. તો કે મેલેરિયા નિર્મૂલન કાર્યક્રમમાં નોન ટ્રાન્સમિશન સિઝન દરમિયાન 0.8 તથા ટ્રાન્સમિશન દરમિયાન 1.2 થી 8 એમ્બર નક્કી કરવામાં આવેલો છે. ત્યારબાદ આવશે એપીઆઈ મિત્રો. એપીઆઈ નું પૂરું નામ થશે એન્યુઅલ પેરાસાઇટ ઇન્ડેક્સ. તો કે વર્ષમાં જાહેર થયેલ કુલ પોઝિટિવ કેસો, એટલે કે વર્ષમાં જેટલા પણ મેલેરિયાના પોઝિટિવ કેસ આવ્યા હોય છે તે કુલ કેસો છેદમાં કુલ વસ્તી, એટલે જે ગામની અંદર કુલ વસ્તી કેટલી છે તે વસ્તી અને એને ગુણ્યા 1000. મિત્રો એક ખાસ વસ્તુ એ યાદ રાખજો કે મેલેરિયાની અંદર જેટલા પણ પેરામીટર્સ આપેલા છે તેમાં એક એપીઆઈ ની અંદર જ ગુણ્યા 1000 આવશે, બાકી બધાની અંદર ગુણ્યા 100 આવશે. આ ખાસ એક વસ્તુ યાદ રાખજો. હવે આ પેરામીટર્સ થી જે તે ગામને સ્પ્રેઇંગમાં લેવું, એટલે કે ગામની અંદર દવાનો છંટકાવ કરવો અથવા લોંગ લાસ્ટિંગ ઇમ્પ્લિકેટેડ નેટ, એટલે કે મચ્છરદાનીને વિતરણમાં લેવું કે કેમ તે નક્કી થાય છે. એટલે પરીક્ષામાં મિત્રો એવો પ્રશ્ન પૂછી શકે કે કયા પેરામીટર્સની મદદથી કોઈ ગામને સ્પ્રેમાં લેવું કેમ ગામમાં મચ્છરદાનીનું વિતરણ કરવું તે નક્કી કરી શકાય છે. તો કયું આવશે? તો કે એપીઆઈ. ત્યારબાદ છે એસપીઆર, એટલે કે સ્લાઇડ પોઝિટિવ રેટ. કુલ પોઝિટિવ છેદમાં કુલ તપાસેલ લોહીના નમૂના. તો કે આ પેરામીટર્સથી કમ્યુનિટીમાં પેરાસાઇટનો લોડ કેટલો છે તે જાણી શકાય છે. ત્યારબાદનું છે એસએફઆર, એટલે કે સ્લાઇડ ફાલ્સીપેરમ રેટ. કુલ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ કેસ પ્લસ મિક્સ કેસ છેદમાં કુલ તપાસેલ લોહીના નમૂના ગુણ્યા 100. આ પેરામીટર્સથી કોમ્યુનિટીમાં પેરાસાઇટનો લોડ કેટલો છે તે પણ જાણી શકાય છે. આ ઉપરાંત પીએમ, એટલે કે જાહેર થયેલ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ કેસની સંખ્યા ગુણ્યા જાહેર થયેલ પોઝિટિવ કેસની સંખ્યા ગુણ્યા 100. કુલ તપાસેલ લોહીના નમૂના, એટલે કે તપાસેલ સ્લાઇડ તથા આરડીટી કીટથી તપાસેલ, જે આપણે આરડીટી કીટ આવે એના દ્વારા જે લોહીના નમૂના લીધા હોય એ અને બ્લડ સ્લાઇડ લીધેલા હોય એ તમામ નમૂનાનો આમાં સમાવેશ થશે. ત્યારબાદ હાઉસ ઇન્ડેક્સની આપણે વાત કરીએ તો કે પોરા જોવા મળેલ ઘરોની સંખ્યા છેદમાં કુલ તપાસેલ ઘરની સંખ્યા ગુણ્યા 100. આનો મતલબ એવો થાય કે આપણે ફિલ્ડની અંદર જ્યારે પણ આપણે ફિલ્ડની અંદર જઈએ છીએ ત્યારે ફિલ્ડની અંદર આપણે વિસ્તારમાં જ્યારે જાવી ત્યારે આપણે 5 ઘરોની અંદર પોરા જોવા મળે છે, બરાબર? અને આપણે કુલ તપાસેલા ઘરો છે 50, બરાબર? 50 ઘરમાં આપણે તપાસેલા છે, એમાં 5 ઘરમાં આપણે પૂરા જોવા મળે છે. તો 5 ધન એટલે કે એચઆઈ આપણો આવ્યો 10. એટલે કે હાઉસ ઇન્ડેક્સ જો 10 કરતા વધારે હોય તો ગામને વધારે સંવેદનશીલ ગણાય. આપણે એ 10 કરતા વધારે નથી એટલે આ ગામ આપણે સંવેદનશીલમાં આવશે નહીં. અને હાઉસ ઇન્ડેક્સ જો 1 કરતા ઓછો હોય તો ગામ વિસ્તાર ઓછા સંવેદનશીલ ગણાય. એટલે કે જેટલો એસઆઈ ઓછો એટલો સંવેદનશીલ ઓછું. ત્યારબાદની આપણે વાત કરીએ મિત્રો બ્રેકટિવ ઇન્ડેક્સ, તો કે પોરા જોવા મળેલ પાત્રોની સંખ્યા. આપણે કોઈ ફિલ્ડની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે આપણે ઘરના તપાસતા પાત્રોનો આપણે જ્યારે તપાસે તો તે પાત્રોની અંદર આપણે 5 પાત્રોની અંદર પોરા જોવા મળ્યા અને આપણે કુલ કેટલા ઘરની મુલાકાત લીધી તો આપણે ધારો કે 100 ઘર તપાસ્યા, એમાં આપણે 5 ઘરની અંદર પૂરા જોવા મળ્યા તો શું થશે? તો કે આપણે 5 જવાબ આવશે. જો બ્રેકટિવ ઇન્ડેક્સ 50 કરતા વધારે હોય તો ગામ વિસ્તાર સંવેદનશીલ ગણાય અને બ્રેકટિવ ઇન્ડેક્સ 5 કરતા ઓછો હોય તો ગામ વિસ્તાર ઓછો સંવેદનશીલ ગણાય. તો કે આનો મતલબ એવો થશે તો 50 કરતા જો બીઆઈ વધારે હશે તો તેને સંવેદનશીલ ગણાશે અને 5 કરતા ઓછો હશે તો ઓછો સંવેદનશીલ ગણાશે. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ છે મિત્રો, તો કે બીઆઈ સૂત્રનો ઉપયોગ મોટા ભાગે ડેન્ગ્યુ રોગમાં કરવામાં આવે છે. એટલે આ પરીક્ષામાં મિત્ર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે બીઆઈ સૂત્રનો ઉપયોગ કયા રોગમાં કરવામાં આવશે? તો કે ડેન્ગ્યુ રોગની અંદર કરવામાં આવે છે. ત્યારબાદનું પેરામીટર છે સીઆઈ, એટલે કે કન્ટેનર ઇન્ડેક્સ. પોરા જોવા મળેલ પાત્રોની સંખ્યા છેદમાં કુલ તપાસેલ પાત્રો. ધારો કે આપણે ટોટલ આપણે કેટલા 5 ઘરની અંદર પોરા જોવા મળ્યા અને આપણે પાત્રો તપાસ્યા છે 200. તો
આપને 2.5 જવાબ મળશે. એટલે કે આપણો સીઆઈ 2.5 આવ્યો. એનો મતલબ એવો થશે મિત્રો કે જો સીઆઈ 2 કરતા વધારે આવશે તો ગામ કે વિસ્તાર સંવેદનશીલ ગણાશે. તો આપણે આયા ગામ કે વિસ્તાર સંવેદનશીલ ગણશું. ત્યારબાદ છે પ્યુપા ઇન્ડેક્સ. પ્યુપા જોવા મળેલ પાત્રોની સંખ્યા છેદમાં કુલ ગણ્યો ગુણ્યા 100. આ બધા સૂત્રો મિત્રો ખાલી આપણે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર મોટાભાગે સૂત્રો નથી પૂછાતા. પરીક્ષાની અંદર જે એબર છે એમ્બર છે એના ફૂલ ફોર્મ પૂછાય છે અને કયા સૂત્રનો શેમાં ઉપયોગ થાય છે તે પૂછાય છે. હવે મચ્છર નિયંત્રણને એક આપણે આ મચ્છર છે બરાબર એને કઈ રીતે કાબુમાં લેવા તો આપણે તેની વિશે વાત કરીએ મિત્રો. પેલું તો સ્ત્રોત ઉપર પ્રહાર કરશું એટલે કે પોરા અને એની ઉત્પત્તિ સ્થાનોને તો આપણે નાબૂદ કરશું. જે જગ્યાએ મચ્છર ઉત્પત્તિ થાય છે સૌપ્રથમ આપણે શું કરશું તો કે તેને જ નાબૂદ કરી દઈશું બરાબર, જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય. તો કે જૈવિક ઉપાય કરશું આપણે. જૈવિક ઉપાયમાં શું આવશે તો કે ગપ્પી માછલીનો ઉપયોગ કરશું. તો કે આ માછલી મચ્છરોના પોરા ખાઈને તેમનું જીવન ચક્ર તોડી નાખે છે. એટલે કે એવું બંધિયાર પાણી ત્યાં આપણે શું કરશું ગપ્પી અને ગંબુસા માછલી નાખશું જે 100 થી 300 જેટલા મચ્છરના પોરા દરરોજ ખાઈ જાય છે. એટલે કે બિન ઉપયોગી કુવા છે, તળાવ અને પાણીના ટાંકામાં આ માછલી નાખી દઈશું, જે સીધું શું છે સ્ત્રોત ઉપર પ્રહાર થશે. ત્યારબાદ મચ્છર ઉત્પત્તિના સ્થાનો છે તો કે જે ખાડા ખાબોચિયા છે આપણે એને પૂરી દઈશું બરાબર, અને એને જે બંધિયાર પાણી છે આપણે એને છૂટું કરી દઈશું. એટલે આપણે એ પાણીને બંધિયારમાંથી મુક્ત કરી દઈશું એટલે પાણી બધું પ્રસરી જાય અને પાણી સુકાઈ જાય. ત્યારબાદ જો પુખ્ત મચ્છર હોય તો આપણે તેનું કઈ રીતે નિયંત્રણ કરશું તો કે ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરશું અને જે વધારે મચ્છર વાળા વિસ્તાર હોય છે ત્યાં આપણે શું કરશું તો કે ફોગિંગ કરશું. અને સંકલિત પ્રયાસો જરૂરી છે એટલે કે 4 થી 6 અઠવાડિયા સુધી આ બધી પદ્ધતિઓ એક સાથે કરશું. એની અંદર ગપ્પી ગંબુસા માછલી છે, પાણીના સ્ત્રોતનો નાશ કરશું એટલે કે જે પાણી બંધિયાર છે તેને બિન બંધિયાર કરશું. ત્યારબાદ ઘરોમાં જંતુનાશક છંટકાવ કરશું અને ફોગિંગ એટલે ધુમાડો કરશું. આ બધી કામગીરી મિત્રો 4 થી 6 અઠવાડિયે ફરી વાર આપણે કરવાની રહેશે. ત્યારબાદનું છે રોગવાહક મચ્છરનું નિયંત્રણ. તો કે પુખ્ત મચ્છરનું નિયંત્રણ કઈ રીતે કરશું તો કે ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી જેમાં ડીડીટી આવશે, મેલેથોની આવશે, સિન્થેટિક પાયરેથ્રોઇડ આવશે, ડેલ્ટા મેથ્રિન આવશે અને આલ્ફા સાયપરમેથ્રિન. આ અલગ અલગ દવા છે મિત્રો અને આ અલગ અલગ દવાના કારણે આપણે શું કરશું તો એમની ઉપર જંતુનાશક દવાના છંટકાવ તરીકે આ દવાનો આપણે ઉપયોગ કરશું. ત્યારબાદ પોરાનાશક કામગીરી કરશું એટલે કે રાસાયણિક પગલા એટલે કે ટેમિફોસ એટલે કે એબેટ, ફેન્થિયોન અને મેલેરિયા તેલનો આપણે ઉપયોગ કરશું. જ્યારે જૈવિક પગલાની અંદર બંધિયાર પાણીની અંદર ગપ્પી ગંબુસા માછલી જે મચ્છરોના પોરા ખાય છે એનું જીવન ચક્ર અટકાવે છે, જે આપણે આગળ ગપ્પી અને ગંબુસા માછલી જોઈ તે. ત્યારબાદ આ માછલીનું વૈજ્ઞાનિક નામ પરીક્ષામાં મિત્રો આવી ગયેલું છે કે ગપ્પી માછલીના વૈજ્ઞાનિક નામ શું છે તો કે પોઇસિલા રેટિક્યુલેટા. હવે આ માછલી કેવી જગ્યાએ નાખવી તો કે 1 ચોરસ મીટર એરિયામાં 5 થી 7 ગંભીર ગપુસિયા માછલી નાખવી. જે પુખ્ત માછલી એક દિવસમાં 100 થી 300 મચ્છરના પોરા ખાઈ જશે. જે ગામના આવાવરું કુવા હોય, વોજ હોય, પાણીના ટાંકા છે તેવા કાયમી બંધિયાર પાણીની અંદર આ માછલી નાખવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનું નિયંત્રણ કરશું એટલે કે બંધિયાર પાણીના ખાડા ખાબોચિયા વહેતા કરશું, માટીનું પૂરણ કરશું અને રસ્તા સમતળ રાખશું. આ ઉપરાંત ગંદકી દૂર કરશું અને પાણીને સુકવવા દઈશું એટલે કે જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં આપણે શું કરશું પાણીને સુકવવા દઈશું. ત્યારબાદ પાણીનો પીએચ બદલશું અને બંધિયાર પાણીની સપાટી ઉપર કેરોસીન અથવા તેલનો ઉપયોગ કરશું. અને એકીકૃત સામૂહિક પગલા એટલે આ બધી વસ્તુ આપણે 4 થી 6 અઠવાડિયા એટલે કે દર મહિને રિપીટ કરશું. હવે આપણે પોરાનાશક કામગીરી જે મચ્છરની ઉત્પત્તિ અટકાયતની કામગીરી છે તેની અંદર આપણે વાત કરીએ તો પહેલું આવશે તેમાં એબેટ, જેને એબેટને આપણે ટેમિફોસ તરીકે પણ ઓળખવામાં આવશે. મિત્રો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એબેટને બીજા કયા નામે ઓળખવામાં આવે તો એબેટને ટેમિફોસ તરીકે પણ ઓળખવામાં આવશે, જે દર અઠવાડિયે ઘરની અંદર તમામ ખુલ્લા પાત્રમાં નાખવામાં આવે છે.
પરીક્ષામાં પ્રશ્ન પૂછે મિત્રો કે એબેટ દવાનો છંટકાવ કઈ રીતે કરવામાં આવશે, તો કે ખુલ્લા પાત્રોની અંદર એબેટનું દ્રાવણ નાખવામાં આવશે. હવે આ દ્રાવણ કઈ રીતે બનાવવું આપણે તેની વાત કરીએ મિત્રો. તો કે 10 લીટર પાણીની અંદર 2.5 મિલી એબેટનું દ્રાવણ બનાવવામાં આવે છે. આ એબેટનું દ્રાવણ ચૂનાના નીતરિયા રંગનું બનશે, એટલે કે જે આપણે દિવાલ ઉપર જે ચૂનો લગાડવાનો હોય છે તે ચૂનાના નીતરિયા રંગનું આ દ્રાવણ બનશે. 1 ચોરસ મીટર એટલે કે 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 ફૂટ જેટલા પાત્રમાં 20 મિલી એબેટનું દ્રાવણ નાખવાનું રહેશે. અને સામાન્ય રીતે પાણીથી ભરેલ સિમેન્ટની ટાંકી હોય તેમાં 80 ml આ દ્રાવણ નાખવાનું રહેશે. એનો મતલબ એવો છે મિત્રો કે આપણા ઘરે જે સિમેન્ટની ટાંકી અથવા જે પ્લાસ્ટિકના ટાંકા આવે છે જે 240 લીટર આજુબાજુનું પાણીની ક્ષમતા છે તેની અંદર શું કરશું આપણે 80 મિલી જેટલું એબેટનું દ્રાવણ નાખશું. ટાંકીમાં એબેટના દ્રાવણ નાખીને લાકડીથી પાણીને હલાવી નાખવું જેથી દ્રાવણ ટાંકીના તળિયા સુધી બેસી જાય. એટલે કે આપણે જ્યારે પાણીની અંદર આ એબેટ નાખીએ છીએ ત્યારે પછી એને સારી રીતે પાણીને હલાવવા માટે શું કરશું આપણે લાકડીનો ઉપયોગ કરશું અને લાકડી દ્વારા એવી રીતે પાણી મિક્સ કરવાનું રહેશે કે જે પાણી તળિયા સુધી દવા ભળી જાય. 1 લીટર એબેટ દ્રાવણમાંથી અંદાજિત 50 ખુલ્લા પાત્રોમાં નાખી શકાય છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે 1 લીટર તૈયાર એબેટના દ્રાવણમાંથી કેટલા પાત્રોની અંદર નાખી શકાય દવા, તો 50 ખુલ્લા પાત્રોની અંદર દવા નાખી શકાય. એબેટ દ્રાવણની અસર માત્ર મચ્છરના પોરા પર થશે, એટલે કે લાર્વા પર થાય છે, પ્યુપા પર અસર કરતું નથી. એટલે કે મચ્છરની જે અવસ્થા છે ઈંડામાંથી શું બનશે મિત્રો, તો કે પૂરામાંથી શું બનશે, તો કે કોશેટા, અને કોશેટામાંથી પુખ્ત મચ્છર. તો આ એબેટની અસર શેની પર થશે, ખાલી પોરા પર થશે, બરાબર. એટલે કે જે કોશેટો છે અને પુખ્ત મચ્છર પર અસર થશે નહીં. પીવાના પાણીમાં આનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે એબેટનું જે દ્રાવણ છે તે આપણે પીવાના પાણીમાં ઉપયોગ કરશું નહીં. ત્યારબાદ બીજી વસ્તુ છે બીટીઆઈ મિત્રો, તો કે જેનું પૂરું નામ છે બેસિલસ થુરેન્જીસિસ ઇઝરાયલેન્સિસ. આ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે બીટીઆઈ નું પૂરું નામ જણાવો, તો શું થશે, બેસિલસ થુરેન્જીસિસ ઇઝરાયલેન્સિસ. જે ઘરની બહાર ખાડા ખાબોચિયામાં છંટકાવ કરવામાં આવે છે. જે એબેટ હતું મિત્રો, તો એબેટ શું હતું કે ઘરની અંદર જે ખુલ્લા પાત્રો અંદર હતા તેની અંદર છંટકાવ કરવામાં આવતો. જ્યારે આ બીટીઆઈ નો છંટકાવ કેમાં કરવામાં આવશે, તો કે બીટીઆઈ નો છંટકાવ ખાડા અને ખાબોચિયામાં કરવામાં આવશે. હવે આ બીટીઆઈ નું દ્રાવણ કઈ રીતે બનાવવું મિત્રો, તો કે 10 લીટર પાણીમાં 250 ગ્રામ બીટીઆઈ નું દ્રાવણ બનાવવાનું રહેશે. જો બીટીઆઈ નું આપણે લિક્વિડ દ્રાવણ બનાવી તો ચોખ્ખા પાણીમાં 10 લીટર પાણીમાં 50 ml બીટીઆઈ લિક્વિડ દ્રાવણ બનાવશું અને ગંદુ પાણી છે તો 10 લીટરમાં 100 ml બીટીઆઈ લિક્વિડ નું દ્રાવણ બનાવશું. અને આ દ્રાવણ નો છંટકાવ નેક્સેસ પંપ દ્વારા દર અઠવાડિયે કરવાનો રહેશે. બીટીઆઈ દ્રાવણની અસર માત્ર મચ્છરના પોરા પર થશે, પ્યુપા પર અસર કરતું નથી. એટલે કે બીટીઆઈ અને એબેટ બંનેની અસર કેની પર થશે, ફક્ત ને ફક્ત મચ્છરના પોરા ઉપર. 500 ચોરસ મીટર વિસ્તાર માટે 250 ગ્રામ પાવડરની જરૂરિયાત રહેશે. એટલે કે 500 ચોરસ મીટર વિસ્તાર હશે તો એની માટે બીટીઆઈ દ્રાવણ 250 ગ્રામ પાવડરની જરૂરિયાત રહેશે. ત્યારબાદનું છે મિત્રો બળેલું ઓઇલ, એટલે કે બળેલું ઓઇલ કે કેરોસીન જે ઘરની બહાર ખાડા ખાબોચિયામાં નાખવામાં આવશે. જો જાડું બળેલા ઓઇલ થોડું કેરોસીન મિશ્ર કરીને નાખવાથી સપાટી ઉપર લેયર બનશે. મીઠું તેલ નાખવાનું નથી, એટલે કે આપણે જે ખાવા માટેનું તેલ છે તે નાખવાનું નથી. હવે આ બળેલા ઓઇલ અને કેરોસીન થી શું થશે મિત્રો, તો કે જો કોઈ પાણીની સપાટી છે તો આ પાણીની સપાટીની અંદર શું થશે, તો કે ફરતે ફરતે એક લેયર બનશે અને એ લેયર એવું બની જશે કે એના હિસાબે શું થશે કે પાણીની અંદર જે પણ મચ્છરના પોરા કે લાર્વા છે તેને શું થશે, ઓક્સિજન નહીં મળે. અને ઓક્સિજન નહીં મળે અને તેના કારણે શું થશે, પોરા કે કોશેટો પાણીની અંદર ગુંગળાઈને મરી જશે. ત્યારબાદની વાત કરીએ આપણે ચેપી પુખ્ત મચ્છરની વાત કરીએ. જો મચ્છર પુખ્ત બની ગયું છે તો તેની અટકાયત કઈ રીતે કરશું આપણે તેની વાત કરીએ. તો કે આપણે પહેલું તો મચ્છરદાનીનો ઉપયોગ કરશું. એટલે કે 2 પ્રકારની મચ્છરદાની અવેલેબલ છે. એક છે સાદી મચ્છરદાની અને બીજી છે ફેક્ટરીમાં દવાયુક્ત તૈયાર કરવામાં આવેલી મચ્છરદાની. જો સાદી મચ્છરદાની છે તેને જંતુયુક્ત દવા
દવાયુક્ત કરવામાં આવે છે, જે દવાનું નામ છે મિત્રો ડેલ્ટામેથ્રિન ફ્લો. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મચ્છરદાનીને કઈ દવા દ્વારા જંતુ યુક્ત કરવામાં આવે છે, એટલે કે દવાયુક્ત કરવામાં આવે છે, તો ડેલ્ટામેથ્રિન ફ્લો. ત્યારબાદ સિંગલ બેડ મચ્છરદાની 250 થી 300 મિલી પાણીમાં 10 મિલી ડેલ્ટામેથ્રિન ફ્લો લઈ અને શું કરશું, એક પ્લાસ્ટિકનું ટબની અંદર આપણે દ્રાવણ બનાવશું અને એ દ્રાવણની અંદર 250 થી 300 મિલી પાણીની અંદર આપણે 10 મિલીગ્રામ ડેલ્ટામેથ્રિન ફ્લો લઈશું અને પાણીને સારી રીતે હલાવી અને એની અંદર શું કરશું કે મચ્છરદાનીને નાખી મચ્છરદાનીને ખૂબ સારી રીતે હલાવી આખી મચ્છરદાનીની અંદર દવા ભળી જાય તેવી રીતે મચ્છરદાનીને આપણે ગોળ ગોળ ફેરવશું અને ત્યારબાદ સંપૂર્ણપણે મચ્છરદાનીની અંદર જ્યારે દવા ભળી જાય ત્યારે આપણે એને પહેલા સુકવશું અને સુકાઈ ગયા બાદ આપણે મચ્છરદાનીનું વિતરણ કરશું. હવે આ મચ્છરદાની કોને આપવાની છે, તો કે સગર્ભા સ્ત્રીઓને, આશ્રમ શાળામાં દવાવાળી મચ્છરદાની વિનામૂલ્યે આપવામાં આવશે. એટલે કે સગર્ભા સ્ત્રીઓને અને આશ્રમ શાળામાં મચ્છરદાની આપવામાં આવશે. દવાયુક્ત મચ્છરદાનીની અસર 6 મહિના સુધી રહે છે. કેટલા મહિના? 6 મહિના. અને ત્યારબાદ ફરીથી આને દવાયુક્ત કરવાની રહેશે. એટલે કે સાદી મચ્છરદાનીને 6 મહિના સુધી એની દવાની અસર રહેશે. ત્યારબાદ આપણે એને ફરીથી દવા એને નાખી અને ફરીથી એને દવાયુક્ત કરવાની રહેશે. ત્યારબાદ જે ફેક્ટરીમાં મચ્છરદાની આપણે ઉત્પાદન કરીએ છીએ તેની વાત કરીએ. તે મચ્છરદાનીને આપણે LNI એટલે કે લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રિગેટેડ બેડ નેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ LLIN નું પૂરું નામ પણ આવનારી પરીક્ષામાં પૂછી શકે. શું આવશે કે લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રિગેટેડ બેડ નેટ. હવે આ લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રિગેટેડ બેડ નેટ મચ્છરદાનીમાં તાતણાની સાથે જંતુનાશક દવા મેળવવામાં આવે છે. તેને 20 વખત સુધી ધોવામાં આવે તો પણ દવાની અસર જતી નથી રહેતી. એટલે કે આ મચ્છરદાની જે LLIN છે તે 20 વખત જો આપણે એ મચ્છરદાનીને ધોશું તો પણ તેની અંદર દવાની અસર રહેશે. આ મચ્છરદાની 3 થી 5 વર્ષ સુધી વાપરી શકાય છે. જે સાદી મચ્છરદાની હતી તે 6 મહિના સુધી વાપરવામાં આવતી હતી, પરંતુ LLI આવશે એ 3 થી 5 વર્ષ સુધી આપણે તેને વાપરી શકશું, જેમાં ડેલ્ટામેથ્રિન ફ્લો અને પેરામેથ્રિન દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મચ્છરદાની આપણે ઘરમાં વ્યક્તિની સંખ્યાને ધ્યાને લઈને આપણે મચ્છરદાનીનું વિતરણ કરશું. જો 1 થી 2 વ્યક્તિ હશે તો એને 1 નંગ મચ્છરદાની આપશું. 3 થી 5 વ્યક્તિ હશે તો એને 2 નંગ મચ્છરદાની આપશું. 3 થી 6 વ્યક્તિ હશે તો તેને 3 નંગ મચ્છરદાની આપશું અને 8 થી 10 વ્યક્તિઓ હશે તો એને 4 નંગ મચ્છરદાની આપશું. એનો મતલબ એવો થયો મિત્રો કે વ્યક્તિની જરૂરિયાતને આધારે આપણે મચ્છરદાનીનું વિતરણ કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે દ્વારા એટલે કે ઘરની અંદર જંતુનાશક દવાના છંટકાવ દ્વારા આપણે મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની છે. તો એની અંદર જે દવા છે એનું નામ આવશે આલ્ફા સાયફર મેથ્રિન, જે 5% આવશે. અને આ દવાયુક્ત સાધનનું નામ છે સ્ટીરપ પંપ, જે આપણે વાડીઓમાં એટલે કે ખેડૂતો જે આપણે પહેલા દવાનો પંપ છાંટે છે તે પંપ એટલે સ્ટીરપ પંપ તરીકે ઓળખશું. તેના દ્વારા ઘરની અંદર આ દવા છંટકાવની આપણે કામગીરી કરવાની રહેશે. 10 લીટર પાણીમાં 250 ગ્રામ દવાનું પેકેટ નાખી અને દ્રાવણ બનાવવામાં આવે છે અને 150 ચોરસ મીટરના ઘર માટે 75 ગ્રામ દવાની જરૂરિયાત અંદાજિત 5 મિનિટ સ્પ્રે થાય છે. એટલે કે 3 ઘરો માટે 250 ગ્રામ દવા વપરાય છે અને 1 રાઉન્ડ એટલે કે 5000 ની વસ્તીએ 9.37 કિલોગ્રામ દવા જોશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે 5000 ની વસ્તીએ કેટલા ગ્રામ આલ્ફા સાયફર મેથ્રિન દવાનો ઉપયોગ થશે, તો કે 9.37 ગ્રામ. હવે આપણે આ પંપ છે એ પંપ કઈ રીતે ચલાવવો એની મિત્રો આ વાત કરી છે કે પંપનો નોઝલ ડિસ્ચાર્જ રેટ 750 મિલી થી 850 મિલી પ્રતિ મિનિટ હોવો જોઈએ. આ રેટ મેળવવા માટે રતલના 60 થી 70 સાયકલ સ્ટ્રોક 1 મિનિટમાં મારવા જોઈએ. એટલે કે જે આ પંપ છે મિત્રો એ પંપ 1 મિનિટની અંદર જે 60 થી 70 વાર જ્યારે સાયકલ આપણે ધમાવશે ત્યારે આ દબાણ ઉત્પન્ન થશે. ને પંપની લાંચ છંટકાવની સપાટીથી 45 સેન્ટીમીટર એટલે કે 1.5 સેન્ટીમીટર ફૂટ દૂર રાખી છંટકાવ કરવામાં આવે. એટલે કે આ દિવાલ હોય, આ દિવાલથી 1.5 ફૂટ દૂર રાખી અને દવા છંટકાવ કરવામાં આવશે. અને આ ઊભા પટ્ટાની પહોળાઈ 23
53 ઇંચ એટલે કે 21 ઇંચ હોવી જોઈએ. પ્રથમ પટ્ટા બાદ બીજા પટ્ટાઓ એકબીજાને પટ્ટાને 7.5 સેન્ટીમીટર એટલે કે 3 ઇંચ જેટલો ઓવરલેપ થવો જોઈએ, જેથી દવા છાંટ્યા પછી હાઉસ માર્કિંગ કરવું. એનો મતલબ એવો થાય કે આ 1.5 ફૂટ જે છંટકાવ છે એ 1.5 ફૂટ જ્યારે આપણે કરીએ ત્યારે 21 ઇંચ જેટલું શું થશે મિત્રો, આવી રીતે પટ્ટા હશે અને આ પટ્ટા દવાના ઉપર એટલે કે ઉપર એક પટ્ટા ઉપરથી પછી બીજો પટ્ટો, બીજા પટ્ટા પરથી ત્રીજો પટ્ટો, આવી રીતે આપણે દવા છંટકાવ કરવાની રહેશે. એક પંપથી 30 થી 40 ઘરોની અંદર એક દિવસની અંદર દવા છંટકાવ કરી શકાય છે. એટલે કે એનો મતલબ એવો થયો કે જે આપણે આ પંપ છે એ પંપ 30 થી 40 ઘરોની અંદર જે દવા છંટકાવની કામગીરી કરી શકશે. આ દવાની અસર 3 માસ સુધી રહે છે અને જેથી 3 માસના અંતરે વર્ષમાં 2 રાઉન્ડ દવાના મારવાના રહેશે. એનો મતલબ એવો છો કે જે આ ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે છે એના વર્ષની અંદર 2 રાઉન્ડ આવશે, 2 રાઉન્ડ. અને આ પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે IRS એટલે કે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેના એક વર્ષની અંદર કેટલા રાઉન્ડ હોય છે, તો કે 2 રાઉન્ડ આવશે. ત્યારબાદ આવશે ઇન્ડોર ફોગિંગ મિત્રો, તો કે ઘરની અંદર બારી બારણા બંધ કરી જે જંતુનાશક દવાનો ધુમાડો કરવાનો છે તેની વાત છે. જે દવાનું નામ છે મિત્રો જંતુનાશક દવા પાયરેથમ એક્સ્ટ્રેક્ટ 2% અને સાધનનું નામ છે ફોગિંગ મશીન. જે આ ફોગિંગ મશીન દ્વારા 1:19 એટલે કે 1 લીટર પાયરેથમ એક્સ્ટ્રેક્ટમાં 19 લીટર ડીઝલ કેરોસીનનું દ્રાવણ બનાવવામાં આવે છે, જે 400 ઘરોમાં ફોગિંગ કરી શકશે. જ્યારે મેલેરિયા મરણ છે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસવાળા ઘરની આજુબાજુ 50 ઘરોની અંદર ફોગિંગ કરવાનું હોય છે. એનો મતલબ એવો થયો મિત્રો કે જ્યારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગ આવશે ત્યારે આજુબાજુના 50 ઘરોની એટલે કે રિંગ સર્વેલન્સ દ્વારા 50 ઘરોની અંદર શું કરવામાં આવશે, ફોગિંગ કરવામાં આવશે. ત્યારબાદ પોઝિટિવ કેસની આજુબાજુના 100 મીટર ત્રિજ્યામાં રિંગ સર્વેલન્સ કરવું. એટલે કે જે ઘર પોઝિટિવ આવે એના 100 મીટરની ત્રિજ્યામાં 50 ઘર અને 100 મીટરની ત્રિજ્યાની અંદર રિંગ સર્વેલન્સ કરવામાં આવશે. પોઝિટિવ કેસના તમામ સભ્યોના કોન્ટેક્ટ મેલ લેવા, એટલે કે જે ઘરની અંદર પોઝિટિવ આવ્યો છે તે તમામ લોકોનું શું કરવાનું, આપણે સ્લાઇડ લેવાની. અને જો તેને મેલેરિયા હોય તો તેને આપણે શું કરશું, સંપૂર્ણ સારવાર આપશું અને ઇન્ટ્રાડોમેસ્ટિક મચ્છર ઉત્પત્તિ સ્થાનોને એબેટના નિયત માત્રામાં ડોઝ દ્વારા એને શું કરશું, આપણે તેનો નાશ કરીશું. આ ઉપરાંત મિત્રો દરેક પોઝિટિવ કેસ એટલે કે ઘરની અંદર જેટલા પણ પોઝિટિવ કેસ છે તેની અંદર આપણે 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 21મા દિવસે, 28મા દિવસે એનું ફોલોઅપ મેલ લેશું. એટલે કોઈ વ્યક્તિના ઘરે મેલેરિયા પોઝિટિવ આવ્યો તો તે વ્યક્તિના ઘરે આપણે 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે અને 28મા દિવસે આપણે એનું ફોલોઅપ માટેનું સ્મેર લેવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારમાં વધુને વધુ એફટીડી કેન્દ્રો સ્થાપી જેથી તુરંત સારવાર મળે તો ટ્રાન્સમિશન અટકાવી શકાય. એફટીડી એટલે કે ફીવર ટ્રીટમેન્ટ ડેપો, જેને આપણે એફટીડી તરીકે ઓળખવામાં આવે છે, ફીવર ટ્રીટમેન્ટ ડેપો. મચ્છર ઉત્પત્તિ સ્થાનોને શોધી એબેટ દ્વારા એને પરાનાશક કામગીરી આપણે કરશું અને મોટા કાયમી પાણીથી ભરાઈ રહેતા ખાડાઓમાં ગપ્પી ગંબુસા માટે નાખશું અને પેરાડોમેસ્ટિકમાં બીટીઆઈ નો છંટકાવ કરશું. એટલે ઘરની અંદર આપણે શું કરશું તે કે ઘરની અંદર જેવું બંધિયાર પાણી હોય ત્યાં આપણે ચોખ્ખા પાણીની અંદર એબેટનો છંટકાવ કરશું અને બહાર ખાડા ખાબોચિયા છે ત્યાં બીટીઆઈ નો છંટકાવ કરાવશું. સર્વેલન્સ વર્કર દ્વારા વાઘજન્ય રોગો વિશે લોકોને વધુમાં વધુ માહિતી અને મચ્છરદાનીનો ઉપયોગ કરે તેવું આરોગ્ય શિક્ષણ આપશું. એટલે કે મચ્છર દ્વારા કઈ રીતે બચાય તેવી આપણે વધુમાં વધુ આઈસી કરશું અને લોકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા વિશે સમજાવશું. ત્યારબાદ મિત્રો વિશ્વ મેલેરિયા દિવસની વાત કરીએ તો કે દર વર્ષે એક વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવશે, જેની તારીખ છે 25 એપ્રિલ. અને આ વખતે જે વિશ્વ મેલેરિયા દિવસ 2024માં ઉજવવામાં આવ્યો તેની થીમ છે મિત્રો મેલેરિયાનો અંત લાવવા માટે હવે આપણે કરી શકીએ છીએ, હવે આપણે જોઈએ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ડ્રીવન ટુ એન્ડ મેલેરિયા, નાવ વી કેન, નાવ વી મસ્ટ. દર વખતે મિત્રો દર વખતે એક
રોગના અલગ અલગ રોગ હોય એના અલગ અલગ દિવસો ઉજવવામાં આવે છે. જેમ મેલેરિયા દિવસ છે તો કે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. તો દર વર્ષે એક સંકલ્પ કરવામાં આવે છે અને એની થીમ બનાવવામાં આવે છે. એની થીમ ઉપર દર વર્ષે એનું કામ કરવાનું હોય છે. તો આ વર્ષની થીમ છે કે મેલેરિયાનો અંત લાવવા માટે હવે આપણે કરી શકીએ છીએ, એટલે કે આપણે એને રોકવા માટે પ્રયાસ કરશું અને હવે આપણે જ જોવાનું છે. હવે મેલેરિયાના નિયંત્રણ માટે આપણે શું કરવાનું છે તેની વાત કરીએ તો કે આ માર્ગદર્શિકા મેલેરિયા નિયંત્રણ માટે સંકલિત અભિગમ રજૂ કરે છે, જેમાં પોઝિટિવ કેસના સંચાલન અને સમુદાય વ્યાપી નિવારણનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં શું છે મિત્રો, તો કે કેસ આધારિત કાર્યવાહી કરવાની. આ ઉપરાંત 100 મીટર રિંગ સર્વેલન્સ, એટલે કે પોઝિટિવ કેસના ઘરની આજુબાજુ શું કરશું આપણે 100 મીટરમાં રિંગ સર્વેલન્સ કરશું. સંપર્ક સ્મિયર અને સારવાર કરશું, એટલે કે દર્દીના ઘરના તમામ સભ્યોને લોહીના નમૂના જરૂર પડે સારવાર માટે લઈશું અને નિયમિત ધોરણે આપણે ફોલોઅપ લઈશું. એટલે કે આપણે આગળ વાત કરીએ એમ 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે, 21મા દિવસે અને 28મા દિવસે આપણે ફોલોઅપ લઈશું અને સમુદાયમાં શું કરશું, આપણે પોરાનાશક કામગીરી કરશું. આ ઉપરાંત લોકોને આરોગ્યનું શિક્ષણ આપશું અને એફટીટી કેન્દ્રો સ્થાપશું, જેના દ્વારા આપણે મેલેરિયા રોકી શકાય. તો આ હતો મિત્રો સંપૂર્ણ મેલેરિયા.